છો તો મહારાણી જગ્યા ઉભી તઈએ રૂપ સુંદરી મન કઈ કીધું? હા તને જ કીધું. શું છે? આ જો તો આ કયુની જટિયા વરાવસ તને એટલી ખબર નથી પડતી એલી કે આ બધાય વાળ ઉડી ઉડીને સીધા મારા ઘરમાં આવે છે. તમારા જ ઘરમાં આવે છે? આટલો ઊંચો ઓટો છે તોય તમારા જ ઘરમાં ઘૂસે એમ? હા તે આવડા મોટા જટિયા રાખીને કરવા શું કપાવી નાખી? હવે ઈ તમે નક્કી કરશો કે મારે જટિયા રાખવા કે ન રાખવા. હસવાતા ન હોય તો કપાવી નાખે. આ મેં કપાવી નાખ્યા તારાથી ને મોટા જો આવડા હતા મારે. હા એ તો હું પૈણીને આવીને ત્યારની સાંભળું છું ભાભી, પણ તમે જુઓ તો આવડા ને આવડા છે, બુચકું વધતું જ નથી. નો જ વધે ને, તારી નજર લાગી ગઈ છે મને. તો કઈ છે નજર લાગવા જેવું તમારામાં? સ્ટેજ ને શું છે? કેવી રૂપરૂપનો અંબાર હતી. આ તો તું આવી ને તે દુનું બધું મારું બગડતું જ જાય. વાળે બગડી ગયા, આ મોઢે ખીલ થાવા માંડ્યા, નતર મારું મોઢું હતું લીસું લાદી જેવું. તમારા ફોટા મેં પેલાના જોયા છે, ત્યારે ગરોળી જેવા લાગતા. એમ કયો કે અત્યારે જરાક ઢેલ તું જેવા જોને થયા. વેડકા જેવી લાગસ. તો હું ભલે ને વેટકી લાગુ, મને ક્યાં વાંધો છે? તમારે શું જાય છે એમાં? ખબર જ છે રોજ નવી નવી હાડીઓ પહેરે એટલે વળી ખબર છે તારે લઈ આવીશો બે હાડીઓ હોય તો એ બે હાડીઓ જ પહેરતી હોય છો. અહીંયા તારે હરખી હાડી હોય છે. એટલે પણ તમારે શું લેવા દેવા? હું હાડી પહેરું, હું ડ્રેસ પહેરું, હું જૂની પહેરું, હું નવી પહેરું, હું ન પહેરું, તમારે શું? એટલે તું એવું કરે એટલે ગામમાં તો એમ જ કે ને આમ તો જો એની દેરાણી તો જો સટાકા પટાકા થઈને જ ફરતી હોય અને આ જેઠાણી જો ગાભો પહેર્યો હોય. તો પણ હું કામ ગાભા પહેરો? સારા પહેરો ને, તમારે કબાટમાં ઠોહી રાખવા હોય. કોણ જાણ ક્યાં ભેગા લઈને જવાય છે ઉપર. તે તારે જેઠની નાડીમાં નેફો. તે તમને ખબર અમે શું કરવી? તમારા ઘરવાળા આટલું કમાઈશ તો કંજુસિયા વેડા મુકતા જ નથી. મારા ઘરવાળા કમાઈ ઓછું પણ વાપરવા ગાડું ભરીને દે મને. આ તારે તો ઉડાડવા જ હોય ને. તારે છે કઈ નાવા કે નિસવવાના બબે છોકરા છે મારે. ભણાવવાના ખર્ચા ન હોય. મોંઘવારી જોઈ મેભે આવી. ક્યાં આવી? મોભે. પેલા બોલતા શીખો ને ભૂંડો, મોભી આવીને મેં ભેવીને કર્યા વિના. અને આજ પછી છે ને મને કોઈ દી મારા વાળનીક મારા હાડીની વાતને લઈને કઈ કહેવાનું નહીં. જ્યારે હોય તે ઊભા રહી જાવ છો આંગણા વચ્ચાર બાંધવા હાટું. નોખા થયા તોય હઈખ નથી લે. પણ આતી જાને તારી હાડીમાં કોણ નજરે નાખે? ગાભા જેવી હાડી છે જો તો ખરી. આમાં કઈ મેસ છે? હેઠે લાલ કલરનો, વચમાં પાછું બીલું કલરનો, પાછું લાલ કલરનો ને કાઈ મેળ વગરની હાડી છે. એમાં તારી હાડીમાં નજર નાખ્યા જેવું શું છે? તો હું લેવાનું ધારી ધારીને જોયું? તમને કેમ ખબર પડી કે લાલ છે ને પછી પીળું છે ને? કઈ હું આમ જો ને આવી તો હું છે ને પૈણીને આવી ને ઈ વખતે જ ફેશન વઈ ગઈ. આ બધી જૂની છે મને લાગે છે તારી માની લઈ આવી હઈશ કા? તમારે ટૂંકમાં જાણવું છે કે હું હાડી લાવી ક્યાંથી, એમ કયો ને. ના રે ના, મારે હું હવે હાડી હું દેવી હાડીઓ પહેરું જ નહીં, જરાય ન પહેરું. આ જો આને છે ને ઓલે શું કહેવાય આને સ્ટોલ. આ છે ને શહેરમાં ભણવા જતી હોય ને છોકરીઓ 20 રૂપિયાની સુંદડી લઈને ધોયડા આવ્યા છે ને પાછા મારી હાડી સામે હરખામણી કરો તારી છો. બુધવારીની જ છે મને ખબર જ છે. પણ તમારે હું ઘડીકમાં કે મા પાસેથી લાવીને ઘડીકમાં કે બુધવારે ઈ ટૂંકમાં તમને મને સારી રીતના જોવું નથી ફાવતું, બીજું કાંઈ નથી. તારે એમ જોયા જેવું છે હું તને સારા રીતે જોઉં. પણ તમારે મુદ્દે કરતા તો આ શેરીન કૂતરાને ન જોઈ લઉં. હા તો બસ હવે શેરીન કૂતરાને જ જોઈજો. મને ઊભી રાખતા નહીં. તમને સેલીન પહેલી વાર કહી દઉં છું. મેં કે તને ઊભી રહી હું કાઈ નવરી નથી. મારે જો કેટલું કામ પડ્યું. આ ઝાડવા પાવા આવી હતી ને વાળ તારામાં આવ્યા ને એટલે હું કા જીથરાડીના વાળથી જ હું નવરી નથી થતી. દીમાં 10 વાર વારું તો એ થાય છે. નકરા વાળ જ નીકળે. મારે તો કઈ એમાં ખરતા નથી. પણ તારે તો આપણે છે ને બાયણા રખાય બંધ. આપણે બાયણા રાખવા હોય સપાટ ખુલ્લા એટલે સામે શું થાય છે દેરાણીના ઘરમાં ઈ જોવા થાય કા? હવે હાલતી ની પકડીને મારે બાર હું ખુલ્લા ન રાખવા. તાર હાટુથી અમાર ગરમીમાં મરવું. પંચાયત નો ઠોકતા હોય તો નાવડા એસી ખડકાસ મારા મોટા ભાઈએ તે રાખતા હોય તો સાલું. નકરા લોભિયા એસી સાલું જાવ ને હવે નવરીની નથી હું. હા હા તું નવરીની નથી તો કઈ હું નવરીની છું. ઊભી નહીં રહેતો તું. ઓય કેટલા ઘણા મરી ગયા. બધાને ફોટા છે. ભગવાન એના આત્માને શાંતિ દે. ઓય ભાઈ મને જ કેતી હોય નવાઈ ને એવી છે તી. ખબર છે મોટા વાળ છે માર નથી. હું છું આ તમારી ગોપી બહુ નવી નવાઈની. કે એણે શું કર્યું? મને કે મારે તો આમ છે ને તેમ છે ને પૂછડું ને ઢીકડું ને બોલો કેવું કેવું બોલતી હતી અટાણ મને. અરે તો જ્યાં લેવા મળે ને નાખવા મળે એને સને નાખવા માંડી ને આવડે એવા વાળ લઈને જીથરામાં મોરતી હતી. બધાય વાળ આપણા ઘરમાં આવ્યા. હા તારે ટૂંકા વાળ છે ને એને લાંબા વાળ છે એટલે એમ કરે છે એમ ને. એનો છે ને એકવાર છે ને ટકો કરાવી નાખવાની જરૂર છે. મને તો એવું મન થયું કે અત્યારે ધજ્યો લઈને બેહી જાઉં કરી નાખું ટકી. હા કરી જ નખાય પછી કિશન પછી ભલે રોતો ટકી ટકી કરે પછી પછી તો એમ કે એ ટકલી. હા મજા આવે કા થોડી એમ કરીએ ને તો મજા જ આવે ને. તું પણ હાવ ભોળી હો. એટલે તો
આવી તમારે વાહે નહીતર તો નો હું ક્યાંક આમ હોય હા. નરેન્દ્ર મોદીને ઘરે ઓહો, તારું સપનું તો બહુમાં બહુ એટલે બહુ મોટું છે. તે આવ્યું જ તું મને માગું નરેન્દ્ર મોદીનું પછી મને એમ થયું કે ઈ થોડોક મોટો છે ને પછી મેં જાતું કરી થોડોક તાર દાદા થાય શું થાય દાદા જેવડો છે. અહીં ચાલો ને એમ થયું એમ તો પછી મને આવ્યું તો એ રિતિક રોશનનું માગું પણ હું ઈ છૂટું થઈ ગયેલો છે ને એટલે ન કરાય એમાં ન પડે બે છોકરાને કોણ હાચવે પછી કાં? એટલે હજી કોઈ એનું આવ્યું હોય તો કહી દે તો આપણે આગળ વાત ને પછી રેડું ખેડું તમારું આવ્યું તો મને એમ થયું કે આનો કોઈ ધડો નહીં કરે મારા સિવાય બિસાડો એકલો રહી જાય વાંઢો એ કરતા પૈણી જ જાવ એમ એ સારું છે. એટલે આ વાત કરીને એ સારી લાગી. પણ હું શું કહું આ ભટકીને છે ને હજી ભટકાઈ નાખવાની જરૂર છે. મને તો એમ થયું કે ટાઢિયા વાઢી નાખો ટાણે કુવાડો લઈને કાપી નાખો એની જીભડી એવું મન થતું હતું કે કઈડે મારું એક ઠાઠું થઈ જાય વાકી આખી પછી ઓલી વાકલી ડોહીને જે મેં લાકડી લઈને જાય ને કા ઓલો કિશન એને હાથ પકડે પછી બોલે તેરે હાથ મેં મેરા હાથ હો આપણે ચાલે દાંત કાઢવાના પાયા છે અને શું દાંત કાઢવાના મીઠા વગરના લાગો છો તમને એમ ન થાય કે ઓટાણે જઈને ઓલા કિસલાને કહું કે તારી બાયડીને રાખજે આમ દાંતમાં મળવા દે ને એટલી વાર છે તું ભેગા રહેતા તઈ હક નો લેવા દીધું હે. જોઈએ કોઈ તે મારે હમ કેવી કરતી હોય નવી નવી હાડીઓ પહેરે ને મારે જો ગાભો એવું ન હોય કે મસ્તીનું લાયક છો. એટલે તંબુરો લાગુ મસ્તીની તમે તેમ મસ્તીની લાઈક કરી અને 200 રૂપિયા વાળું દઈ દ્યો રોજ 2000 વાગે હાડીઓ પહેરે ને નવી નવી હાડીઓ પહેરે કે હે હા અને દર મહિને બ્યુટી પાર્લરમાં જાય કેવા પાર્લરમાં બ્યુટી પાર્લર ઠેક હા બાયુનું બોલું બધું હા રોજ આ નેણ કરાવે પછી ઓલું હે ને ક્રીમ આમ ચોપડીને રૂપાળી થઈને ઈ કરે એટલે એટલી બધી ધોળી છે. હા એટલે દર મહિને ઈ બ્યુટી પાર્લર માં જાય ને તો ઓલી બ્યુટી પાર્લર વાળી મને એમ કહેતી હતી કે દર મહિને કે તમારી ઓલી ગોપી બહુ છે ને ઈ કે ગોપી ભાભી આવે ને તો ઈ કે ઈ ઓલા આમ પટ્ટા ચોટાડીને આમ ન ઉખડે હા ઈ કે કરાવે પછી આ આઈબ્રો કરાવે એને કે ક્યારેક મગજ ઉપર પટ્ટો લગાડીને ઉખેડી નાખો એટલે મગજ તો વહી જાય એનું. અને મગજ છે જ નહીં હોય તો આમ હોય એ હું જઈએ હોય તો મને હે ને બારતી જ હોય એને તો એમ કે મારી પાસે જાહો જલાલી છે ઈ કે મને કે મને તો તમારે દેરી કે રોજ કે દર રવિવારે ઈ કે અમને છે ને હોટલમાં ખાવા લઈ જાય ઈ કે તમને તો કોઈ દી જોયા નથી બહાર ખાતા ઈ કે તમે ગલકાન શાક ને તુરિયાન શાક ને ખીચડી જ ખાતા હોય એમ કે એને ન કહેવાય કે એમ બહારનું નથી ખાતા એમ કહી દેવાનું બરોબર. પણ એમ ન થાય તમને કે મને એક દી લઈ જાઓ વાંધો નહીં લઈ જાવ કેદી ક્યારેક એટલે દિવાળી પહેલા લઈ જાય. તમે કિસલાન જઈને કયો એને સડાવો એને આપણે તમારે એને એવી રીતે સડાવવાનો કે એને એને કોઈ દી એને બહાર જમવા જ ન લઈ જાય. વાંધો નહીં ઈ કાક કરે પણ પેલા આમ મળવા તો દે. આ બેઠી મળશે જાઓ નહીં હા જાય પણ તું નિરાત રાખ ને. કોઈ દી મારી વાત જ ન માને તરત કીધા ભેગું તો કરે જ નહીં એટલે જ મને તમારે નથી ગમતું. મારી હારે નથી ગમતું આને બી વાત આવી કરવું પડશે હવે. આન સમજાઈ દેજો બા હવે તમને કહી દઉં હું તમારી મોટકીને જ્યારે હોય ત્યારે ઊભા ગાય બાંધતી હોય એટલે મને કે આ બુધવારેની હાડી છે આ મારા બાએ મને આપી હતી ખબર છે ને પણ ભલે ને બકબક કરતી તારે ન બજાય આ તમાર ભાભી કૂતરાની જેમ આખો દી લાવ ચાલુ જ હોય એનું લે પણ હંભળાય શું કામ પણ તું ત્યાં જા શું કામ એની પાસે હું એની પાસે બાંધવા જઉં છું તમે વાતો કરતા હું અહીંયા માથું ઓળાવતી હતી તો મને કે તારા વાળ અહીં સુધી આવે છે ને આટલા જંટિયા મોટા કપાઈ નાખ એ જ્યારે હોય ત્યારે મારા વાળથી બળતરા કરે કાં તો હું કંઈક હારી હાડી પહેરું ને તો એની બળતરા હોય એને બળતરા કરાવે એવું તું કામ કરે એટલે આ સાઈન દેખાડવા જાય આ કઈ ઓછી નથી મને હું કહેતા ફરતા હોય પણ તમે હારો હાર પણ લે તારા ધંધા જેવા ન્યા માથું ઓળા શું કામ ગઈ ન્યા તો ઘરમાં આપણે વાળ ખરે તો હું અહીંયા વળી બહાર ગઈ તે ફળિયોના બાપનું છે જો જો વાળ ઘરમાં ખરે ને તે બિચારી એમાં ઓળખતી હોય પણ ઓલી કભાર જા છે હા. નથી ઓળખતો હજી આ દાદી માને મારું દાજે પણ આને ન દાજે કોઈ દી લે દાજે પણ નકરી લગાડવા સિવાય કઈ કામ નથી એમ મને એ થાય કે દી ઉગ્યો નથી ને બાંધવાનું શરૂ કર્યું નથી હાંસ પડે ત્યાં સુધી આમ જો ધબધબાટી જ બોલતી હોય હાંસ પડે ને ત્યારે શાંતિથી બેહે હે ને આને કોઈ દી હું હારી નહીં લઈ ગઈ હોય એને એની ભાભી જ હારી લાગે અરે મને કોઈ સારું લાગતું જાવ ને નથી હવે. ઈ જ છે ન્યા હા બસ એમ બોલો હજી બોલો એના વિશે એના વિશે બોલો. એ ટાંપીને બેઠી હોય કે આ કયા બહાર નીકળે કયા ખણખોદ કરું મને ખબર છે બટા
હા હા એની ભૂલ કાઢતા હોય એ વાત સાચી તમે કે ભૂલ ગોતે ક્યારે ભૂલ કરે ક્યારે વાંકમાં આવે અને આ પગ મૂકે ને ભૂલમાં આમ મૂકણ હોય તોય કે એવી છે હે સમજ્યા ને? તો એ કે તો ખરી ને પણ બેટા આપણે કારું મોઢું કરીને આવતું રહેવાય હું કેમ કારું મોઢું કરીને આવતી રહો? મને જેમ ફાવે એમ બોલે તો સાંભળીને વહી આવ. મને કે તારા જંટિયા કપાઈ નાખ લે. ઈ નક્કી કરશે. તમે મને કોઈ દી નથી કીધું વાળ કપાવવાનું. ઈ મને નક્કી કરીને કહે છે. એને કહેવાય હા તમે કયો એમ હશે જ આવવા દો હું કામ કહું પણ હું પણ એમ? હું કામ એની હારે દેકારો માંડવા આખું મલક સાંભળે તમે હા, જરાક એને કે મારા જટિયા મોટા ગામ આખાના છે હું તો વાળંદનો હજીરો રાખી નાખ્યા સડાવો હજી સડાવો વાહ બા વાહ વડીલ સવો તમારે છે ને આ બધી બાંધણ ન થાય એવો રસ્તો હા ગોતવાનો તો હોય. ઘરમાં તો શાંતિ રાખવી પડે હો બેટા શાંતિ? તું બોલતો જ નહીં હવે તમારો વારો ન થવા દેતા ભાભી મને ખબર છે અને તમે ત્યાં નથી પોગી એકતા તમે આને સડાવો છો આના થઈ તમે બાણ નાખો છો આમાં હું એને ચડાવતી નથી એ સમજ્યા? કેટલું દાજે છે ને આ ભાભીનું મને ના એ દાજ- ચડે છે ને. તમે જાવ ને હવે નકરું તમને તમારી ભાભીનું જ છે પણ હા. હું અહીંયા બળી બળીને અડધી થઉં છું. મારી નથી પડી. એ મારી વાત સાંભળ એને સાનું ઠોસરું પાઈ દે ને થોડુંક હા બેર આવો આવો અહીં બેહો એટલે એ છે ને ફૂલાણી થઈને ભાભીને ઘરે દોડ્યો જાય અરે ક્યારેક ની વધેરાઈ જાહે આ તમે આમ નામ સડાવ્યા કરશું એક તો વધેરે હે નહીં જાવ વધેરી ને આવું તમે મને કઈ ઓછી નો સમજતા લે વરી મારી યાર બાજવા બેહે એટલે ગમે ત્યારે બા વાંક ની નાની કચ 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 બીવા એમ તો બીવાનું જ નહીં હું ના પાડું છું ને બીવાનું જ નહીં પણ બહુ બકબક કરશે ને હાલ્યું આવે ઘરમાં બસ અરે આ તો હજી નાની છે બટકી છે હા. નાનું બાળ છે આનમાં બુદ્ધિ ઓછી છે હું કામ એના યુદ્ધમાં મોકલો છો તમે શાંતિ રાખો ને હું મંડાઈ પડ્યા છો મને બટકી કેસા ને કયો તો બા ઈ જાણે કે બહુ અમિતાભ બચ્ચન થઈ ગયા હોય. હણી લેહે કોણ હણી લે? હવે સાનું મુનો રે તંબુરોય ન હણી લે. હું હણીને આવતી રહું ને હું સમજો છો તમે એમ મને છે ને બીબી ને રે ને તો આખું મલક બીવડાવે આપણાને સમજી ગયા એની બાજુ જ છે હું તમને કહું છું અને એ તો પહેલાથી વાલા ભાઈ, મુઈ ચાલ, અરે બાજુ મને માથા કૂટતી નફરત છે મારે મારે હું કામ ત્યાં જાવું મારું ઘર મૂકીને હું ત્યાં હું કામ જાઉં જાઉં તમારી ભાભી બહુ ગમતા એટલે ઈ છે દેવા ખબર જ નથી પડતી જ્યારે હોય ત્યારે નકરી માથાકૂટ લોહી પી ગયા છે અમારા ઘરનું તો એટલે બે વાળ ઉડે થઈ હું ગયું લઈ લેવાય ન્યા હા હા ની ને રે કેટલી રાજી થાય બોલી હું બોલું એની વિશે તો. અરે તમને ખબર નહીં હોય કહી દઉં છું તમને કે છે ને ગોપી જેવી વહુ કોઈ થઈ નથી ને થાય નહીં અને તમે ઘર બર કાંઈ સંભાળી શકો એમ તમારા ધણીને નથી સંભાળી શકો એમ એટલે તમારાથી કાંઈ થતું જ નથી એ ખલીના બે કટકા નથી થતા તમારામાં અક્કલ જ નથી બુદ્ધિ જ નથી કાંઈ આવડતું જ નથી બાકીનું પછી કામ કરશું તો હાંજે બાંધવાનું થાય ને તો હાંજે તમે હા. કહેજો. સારું હાલ તો હવે કામ થોડુંક છે ને, કરજે રખાય જાજુ ન બોલે હાશ હાશ કાંઈક તો બોલો. રાજી થઈ ગઈ ને એટલે હાશ હું આવીશ. બોલી એમ હું હવે હું તમારા હાટુ ચા બનાવી દઉં હો. હા. બાકી મારો મગજ ગયેલો હતો ને એટલે હું બનાવવા નહોતી ના, જવાની. ના, ના, મેં કીધું આ બેટા, કાંઈક કે ને બે શબ્દ તો જ ચા હું બનશે. પડખે છું તારી તો હો? વાંધો હા, નહીં. હા. તમાર કરતા તમાર ડોહી મારસ. મારી બહુને આમ પાછી ન જવા દો સમજ્યા અને તું હું મંડાઈ પડ્યો છે તને કેટલા વખત કીધું ઓનું ઉપરાડું ન તાણ તો મંડી જ પડ્યો હોય એમને તમે આમાં શું મજા શું આવે મને એ થાય એમ મજા હે ને એમ નહીં તમારે અહીં બેઠા બેઠા ખાલી જોવું છે બરોબર અને તમે આમ દાંતે આવતા હોય એ બે બાજતી હોય ને ત્યારે પણ તમે પાછા એ જોતા હો કે આ પોગી રહી ને આ પોગી રહી એટલે કાંઈ અહીંયા ઘરે આપણે પિક્ચર હાલે છે હે કે તમે અહીં બેયને બધાડો અને પાછા રાજી થાવ છો એ મારે તો જોવું છે કે મારી બહુ કોણ આમ ખવાય છે નાના મણા બે હોને ઉંમર થઈ તમારી તો આ તમે છે ને જે ધંધા જવાનીમાંથી કરતા આવ્યા છે ને હજી મૂકતા નથી આ ધોળા છાડો હાવ સમજતા જ નથી એક વાતે હું કામ લગાડો સાવી એ તારી માં છે ને હતી ને એને હું આ શીખામણ દેતી હતી. હા તો મારી માને શીખવણ આવી જ આપી તમે એમને એટલે જ તે એટલે જ આ જુઓ ને હિસકો મારા ભાઈ હે મારું નથી રાખતો કોઈ દી મને ગમે એમ કહી દે કે જ્યારે કેવું હોય ત્યારે સાનમુનો રે ઓલી ચા મૂકે છે. તમને એમને બાંધવામાં મજા શું આવે મને એમ થાય તે મને તો આવે જ ને હું પેલા એમ જ તમારું પેટ વાગતી. આમને ભરાય છે તમને કોક દી આમ બાંધતું હોય ને આખો દી બાયદા કરે ને તો તમે નંજન બેસી રહ્યો કારણ કે બાંધે છે ને તમારું પેટ ભરાય કરે હા ભાઈ મારી દેરાણી હતી ને એ એવી હતી બાજકડી હતી મને ખૂબ મજા આવતી હતી એ માવતરે વહી ગઈ કોના વખાણ કરવા જઈએ એવા હા કેમ તારે જવું હતું રાહ જોતો તો કે હું મારી ના ના પણ તમે કેમ હમણાંથી બહુ જાવ છો અરે જવું જ પડે ને ભાઈ હવે હું છે ખાવામાં કંઈ થોડું ઘણું આમ તેમ આવી જાય તો જવું પડે આપણા ઘરના બૈરાઓ એવું જ બનાવે છે હું કરે ઘડી ઘડી જવું પડે હું એ જ ખાઉં છું હો મને કાંઈ એટલી બધી તકલીફ નથી થતી આપણે તારા ખાવામાં ને મારા ખાવામાં ફરક હોય કે નહીં તું કેટલું ખાધું મેં કેટલું ખાધું હાથે ચટણી મરચાં એવું કંઈ એ બધી ખાવાની મને ટેવ છે
એ તું તો હવે થોડું મોરું મોરું ખાય છે ને એટલે એવું હા હવે હમ. બોલ બીજું શું ચાલે છે? હું હાલે છે? અરે હું શું કહું તને, હા, આ તારી બાયડીને થોડું સમજાવ ને. કોને સમજાવું? આ તારી બાયડીને. સાનું મનાય રહ્યો ને તમે શું બોલો છો? ભાન છે કઈ? અરે ભાનું એટલે તો કહું છું, આખો દી બકર 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 બકર. અને આ ઓલી ગોપી વહુ એની હારે બાઈજાજ કરે છે આખો દિવસ. આવું કઈ હાલતું હવે ભાઈ એ એવી છે, તમે એને ઓળખતા નથી. એ તારી વાત એમ. હશે. હા, તમને અમારી ભેગા મોકલે ને એને બાને રાખી લીધા. શું કામ? કે એને રાંધવું ન પડે, ઠામડાનો ઉટકવા પડે. અરે એવું નહીં હવે, એ રાખે તો ધ્યાન છે ને રાખજો બોલવાનું, તમારે અમારી બાજુ બોલવાનું, નગર પછી મજા નહીં આવે. અરે એવું કઈ આવે, તમે લોકો મને 2 રોટલા ખવડાવો એટલે કે તમારી બાજુ બોલવાનું. હું છે ને બંનેનો બાપ છું, એટલે બંને બાજુ બંને વહુઓનો સસરો છું, એટલે બંનેને છે ને હરકો ન્યાય આપવાનો હોય મારે. હું તને એમ કહું છું, આપણે નહીં બાજવાનું. ઈ લોકો જે બાજે છે ને ઈ લોકોને સમજાવવાનું. તારી બાયડીને સમજાવ ને. ઓલીને સમજાવવાની જરૂર છે, કેટલા વહુને. પણ તારી બાયડીનો અવાજ વધારે આવે છે. બકાર 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 બકાર. અરે યાર. કેવો તીનનો અવાજ છે, કાન ફાટી જાય એવો. તો ઈ તો ફાટી જાય. હા તો પછી સમજ્યા? હવે આમ નહીં, ભેગા રહેતા તો ઈ એને જ નોખા કરાવ્યા હતા. આમ ખબર છે ને? હવે થઈ ગયા તો થઈ ગયા ભાઈ નોખા. પણ હવે હંધુએ બરાબર હાલે છે ને. ખાલી આ તારી બાયડી અને આ ઓલા કિશનની બાયડી, આ 2 વચ્ચે ઝઘડો થાય છે ને, આ 2 વચ્ચે બાજમબાજી થાય છે ને, એમાં જ મજા નતા. અરે એને કહેજો કે વાળ છે ને, વાળ આપણા ઘર બાજુ નાખે છે. લે વળતી વળતી પછી આમ કરતી નાખે આપણા ઘર બાજુ, એટલે બધાય આપણે વાળવા પડે. મારી વહુ કઈ એમ નવરી નથી, અને જો આ બાજુનું અટકાવવું હોય તમે વાળી નાખજો કાલ સવારથી. લે તને કઈ શરમ લાગે છે બાપાને? આ વાળની વાત હવે હું વહુને જઈને કહું કે તારા વાળ અહીં નો નાખ્યું, એ બધું કિશનને તારે કહેવાનું હોય. હવે બાપને નો કહેવાનું હોય. તો પછી એને સમજવું જોઈએ ને. હું સમજવું જોઈએ? જો હો વાતની એક વાત, તમે છે ને બહુ એની બાજુ નહીં બોલતા. અરે હું ક્યાં એની બાજુ બોલું છું? હું તારી બાજુ તું બોલું છું. એટલે કે હું બંને બાજુ છું ભાઈ. મારે બંને જગ્યાએ બરોબર ન્યાય આપવાનો હોય ને. હા, એ બાને રાખે છે એ બી મોટી વાત છે ને. જો બાને કોઈ દિવસ કાંઈ તકલીફ નથી પડતી, એ ધ્યાનમાં છે તને? તે નો જ તકલીફ પડે ને. હે ઈ બા કામ કરાવે છે ઘરના. હું ઘણી વાર હંજવાળી કાઢતા જોઉં, પણ તમને જ નકરું પેપર વાંચતા ને ટીવી જોતા જ જઉં છું. એ હાસુ કે મને? હા. એ બાપાએ કામ કરાવસ? ભાઈ મારી બાપાએ કામ કરાવસ? તમને નથી ખબર એમ? સાનું મનાય નથી ખબર. હાચી તું હાસુ બોલ, મને ખબર હોય તો હું કઈ કરવા દેવું કામ કઈ? અરે હજી અઠવાડિયા પહેલા હું ગયો ને, આમ તાઈડ માંથી જોયું ને, તે ગોપી વહુ બાજુમાં બેઠા હતા. કિશન હૂતો તો ને બહાર રહ્યા ને, ઈ કે કિશનના પગ દબાવતા. અરે બાપ રે, એ. હું વાત કરે તું? હા, અલ્યા કિશન તો ભાઈ, અલા એનો પૌત્ર થાય ને ઈના પગ દબાવતા હતા બા. અને આ અરે તું હાસુ બોલે, મને કઈ હાસુ નથી લાગતું તારી વાતમાં. તો નો લાગતું હોય તો એને ભેગા રહેવા હોય જાય. એટલે આ તો પાડે પાછું હાસુય નો લાગે. જો નાનપણથી છે ને તને થોડી ખોટું બોલવાની ટેવ છે. તું ગપાટા મારી દે. પણ હું એ ભણતો તો ત્યારની વાત છે. અત્યારે છે ને અત્યારે ગમે એવડો પહાડ જેવું દુઃખ આવે ને તો હું લડી લઉં, કારણ કે મારા લગ્ન થઈ ગયા. એ લડવાની વાત નહીં કરતો, ખોટું બોલવાની વાત કરો છો. ખોટું નથી બોલતો, હાસું બોલું છું. જો મારે પછી આ કેવું પડશે તો તારે કિશનને નહીં કહેવાય સીધા જઈને કે બાપા કેમ પગ દબાવડાવે છે? એથી જ બધો વહીવટ કર્યો તો ને કે અમારા ઘરનો તમારે વહીવટ નહીં કરવાનો ને તમારા ઘરનો અમે વહીવટ નહીં કરવાનો. અલા પણ બા તો આપણા બધાની છે કે નહીં? તારી દાદી ખરી કે નહીં બા? હતી, પણ હવે તો ઈ બાજુ બોલે છે ને, ઈ આને ખીજાતી હોય. અરે હવે બા તો હવે ખૈરું પાણ છે, આજે છે ને કાલે ન. ઈમાં એ બધું ના વિચારવાનું. એ એમના વિચારે મારા જેવા જ છે. હું ખર્યું 5 છે તો એ કઈ દવાખાનું તેને આવ્યું નહીં, નકર 50-60 હજારનું મહિને હું કહું એનું દવાખાનું આવવું જ જોઈએ, તો તેને ખબર પડે. એ તો એક જોવા જાય તો હારી જ વાત છે ને. મારું એ દવાખાનું છે, મને તો 2 રોટલા ખાવા મળે. હા, એટલું જ બહુ છે. તને કઈ લઈ જાઉં છું કોઈ દિવસ દવાખાને હું? નહીં. તમે છે ને ધ્યાન રાખજો, અમારી બાજુ બોલજો. અરે તારી બાજુ બોલું, પણ તારી બાયડીને કે થોડું તીનનું નહીં બોલે. આ કાનની તો જવા દો, બધા હરકાશ છે. ચાલો મારે શું કરવાનું તો એ. મોટા ભાઈ હા, કેમ આવ્યા? લાવેલા પૈસા કયા પૈસા? ઉછીના લઈ ગયો તો નહીં. ઉસીને હું? હા, કેવી વાત કરો છો? એના હજી ક્યાં જતા દિવસ થયા છે? પાકે પછી આવે ને? હું પાકે પછી આવે. હે હા, મોટા ભાઈ શરતે લઈ મારે હવે છે ને કાંઈ વ્યવહાર નથી રાખવાનો થતો. લે પણ શું થયું? હ, સમજો તો હું બસ થયું? પૂરો. કેવું પૂરું? આમ પૂરું કરતું હોય છે કોઈ નાનકારે? તું હાસુ પાલ તો બધું. હું શું કહું છું,
આ તાર ભાભી છે ને મારે હારે ઝાડ કરતી તાર વહુને જરીક સમજાવતો હોય તો એને હું સમજાવું જ છું ને, હું ક્યાં ન સમજાવતો એને, પણ સમજવી જોવે ને એ તે એ વાત. આડી દાલે હારી હા મારે એમ છે તારે હે મગજ મારી થઈ. તઈ અરે યાર અને તાર ઘરવાળીને કહેતો હોય તો તું કે વાળ આ બાજુ ન નાખે ત્યાં હામાં જ આમ ઘા કરે. અરે પણ એમાં એવું છે મોટા ભાઈ કે આ ઘરમાં ઓછો વાળ મતલબમાં ઓછો કચરો થાય ને એટલે એ બહાર જરાક બધું પતાવે કામકાજ, તો એમાં હું થઈ ગયું ને પવન આવે ને બધું વયું જાય. પવન હું આવે હવે પેલું વાવાઝોડું આવી જાય સમજો તું. સંભાળવાનું ભાઈ મારી જેમ શીખો યાર. અને તમે આ- શું કરો છો? હું શીખું હવે કેમ? હે? ભાઈ સાનું મનોરંજન મને બધી કઈ ખબર જ છે. તું ન્યા નકરી રાયડું જ નાખતો હોય તારી ઘરવાળી હારે તો તું મને બધું સંભળાય હો. હું બી આ એમ આ રાયડું નાખતો તો મને ખબર છે. આ તો પણ હું એને કહી દઉં એટલે ઈ માની જાય પાછ તરત. આમ તમારી જેમ નહીં કાબુની બહાર. મારે તો શું કરવું હવે. તો એ તો હું કહું છું અને શું કરવાનું? એક ભૂલ થઈ ગઈ છે. એની ભૂલ. હા તારી ભાભી મને આમ હાંકી નાખ્યો ને એટલે મેં છે ને એટલે પછી બાપુજીને છે ને થોડુંક તારું કેવું પડ્યું. હા હું મારું હું કીધું? કાંઈ નહીં બા તારા પગ દાબતા હતા એમ કીધું એટલે તું કાંઈ કઈ પૂછે ને તો પણ હું તું કામ પણ આવા ખોટું હું કામ બોલો એમ કહું જે હું હાસું કહેતો હતો. તો ખોટું બોલવું પડે નકર મારે પછી બા મારા કીધી પગ દાબવાના. નો દાબે પણ આ ખાલી વાત હોય. આ બધું વાત કરે છે બેઠા બેઠા. હવે તમને ખબર ન હોય ને પાછું તમે તો બહુ કરી છે. હવે બા મારા પગ દાબે એટલે મને મારે સાંભળવાનું ને હવે પાછું. થોડુંક સાંભળી લેજે ને હું નથી સાંભળતો. સાંભળી હું લેજે, હું કોઈનું સાંભળીને હું કહી દે હાસું. હું મારું નામ નહીં દેતો. હું કામ ન દઉં? તમારું દીધું તે પૂછ્યું તું મને. ઓલા પૈસા લાય તો લાય જા લેતો ન હોય બોલ. હવે નહીં કહું તમારું હા વાંધો. બસ તો વાંધો નહીં થોડુંક ઘડી સાંભળી લેવાનું એમાં હોય ને આ બરોબર. પૈસા હાટું થઈને તો આપણી રામાયણ છે. હા અને આ તો સારું છે બે ને નથી ખબર ન કરતો શું થાય હું વિચાર કર હે કે આપણી બે આવી રીતે બહાર મળવી છે રેવી છે. એ વાત હાસી. હમ પણ આ જે હાલે છે ને એ હાલવા દેજો. એ બધું એમ બરાબર. બાંધવાનું હાલે છે હાલવા દેવું છે એમ. બાંધવાનું તો એ લોકોનું બંધ થવાનું જ નથી, પણ આપણે બે એની સામે જે બાંધીએ ને એ બરાબર છે. એ વાત થાય છે. હા કારણ કે એનાથી એવું લાગવું જોઈએ બધાને. ભલે ભલે હા? કાંઈ વાંધો નહીં. સારું તો મોટા ભાઈ હું જાઉં. હા આ જ કામ હતું ને બીજું કઈ નહીં. ના ના બીજું કાંઈ કામ નથી. વાહો કરજો. હે વાહો કરજો. એટલે જો પેલી ચીબાવલી કેવી છે કચરો વાળી અને હુપડીમાં લઈને આમ ફૂકેથી ઉડાડાવો. કેવા છે જોશ ને પછી એમાં બાંધવાનું થાય કે ન થાય. આ થાય તમારા ને. દીકરા છે ને મને ખીજાતા હોય અરે બહુ છે છછુંદરી. એટલે જ મારા મોઢાની સાંભળે છે કોક કોક વાર. આ કોઈ સમજાવતું નથી. આ મારો દીકરો અહીંયા રહે છે એ એને સમજાવતો નથી જરા. બાપુજીને કઈસી તોય નથી વહી આવતા. બોલો એમને કાંઈ અહીંયા હું. શું ગમતું હોય છે રહેવું. બા મને તો એવું લાગે છે કે ક્યારેક ક્યારેક છે ને આ તમારા દીકરાની સડાવતા હશે હો હા હો, મને એવું લાગે. અમાર બે માણસને એટલી બાંધવાનું થાય છે. બાકી અમાર બેન એકબીજા હાટું કોઈ દી બાંધવાનું જ પણ નથી મારી હારે બાજી પડે. બા તમે ચડાવો છો, બા તમે જ આમ કરો છો ને બા તમે આમ ફલાણું કરો છો ને મને તકડાવી નાખે. હા એવું જ મને લાગે છે. ત્યાં જાય છે ને એને કાન ભંભેરી. બાપુજી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુજી. જીતારો સુખી થાવ ને સુખી થવા દ્યો. કામ શું થયું? અરે હું થયું હું આ તમે લોકોએ હું માન્યું છે હે? આ તું ને તારી જેઠાણી બંને દેરાણી જેઠાણી હું વાયદા કરો છો આખો દિવસ. આટલું સરસ કુટુંબ છે. હું મોટાને ત્યાં રહું છું અને નાનાને ત્યાં એટલે કે તમારે ત્યાં બા રહેશે બરાબર. તો હંધુએ બરાબર તો કરી દીધું છે. તમે અને તમારા જેઠાણી આખો દિવસ કાચ 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 કાચ. આ અસકો આવીને મને કહે અને અસકાને એની બાઈ કહે એટલે હંધુએ ગોલ ગોલ રાની ઈત્તા ઈત્તા પાણી હાલે છે. પણ હું તને એમ કહું છું તું આને સમજાવવા આવ્યો તો ઓલીને ન સમજાવી શકાય? અરે ઈને હું સમજાવો હવે મને હંધુએ સામે દેખાય છે. આ અસકાની બાયડી ઈને કહે ને અસકો આવીને મારી જોડે કહે એટલે મારે સમજાવવા તો આવવું પડે કે નહીં? હા પણ કેટલું સમજાવવાનું હોય? એને જ સમજાવાય ને ઓલા આસ્કાને સમજાવાય. એની બાયડીને છે ને આમ આમ લગામ રાખે ઘોડાની જેમ. અરે પણ બા તમે તો જરા વિચાર કરો. તમે તો મોટા છો, મારા એ બા છો તમે. તો આ બંને વહુને છે ને તમારે સમાધાન કરાવવાનું હોય. તમે તો લડવાના રસ્તા દેખાડો છો. બાપુજી
રોજ બરોજ ભાભી જેવું કરે છે. હું બહાર ઊભીને ખાલી વાળ ઓળતી હોય ને તોય ખોંચરાઈ કરે આવીને. પછી કંઈક આમ હારા મેં લદા પહેર્યા હોય ને તો એમ કે તું હારા લુગડા પહેરોસ ને પછી કે બુધવારીની હાડી છે ને કાંત કે તારી માની ઉતરેલી પહેરોસ. આવું બધું એમને તો નથી બોલાતું ને. અરે પણ આ તો તમારા ભાઈઓની વાત થઈ. એ ભાઈઓની વાત ત્યાં ત્યાં જ પૂરી કરી દેવાની હોય. તમે તો બાજતા હોય ને તો આજુબાજુના લોકોએ જોઈશે, અંધાઈને હમણાય છે. એ બરાડા નાખે બાપુજીમાં હું શું કરું? તમે બે હું તમારા હાટું પાણી લેતા હું. હું પાણી લઈને આવ્યો. હું તને એમ કહું છું બોલો. કે આ છે ને આ બે બાયું છે ને બાજે ને તો આપણે છે ને કાનમાં પૂંબડા ભરાઈને બેસી જવાની. અરે હું એમ કહું કે કિસનો ક્યાં છે? કિસનો નથી દેખાતો? એ બહાર ગયા છે. એ બહાર ગયો છે ને ઘરમાં આવે એ નથી તને કાંઈ કહેતો? જો બહુ બેટા, હું છે ને એમ બહુ કઈ ઝઘડો કરવા નતા આવ્યો, પણ આવું સારું ન લાગે. આપણે હામે રહીએ, એક જ કુટુંબના લોકો છીએ. હવે એ થોડીક એવી છે, સમજી લેવાનું. તમારાથી મોટી છે, તમે તો નાનકી છો ને, તો નાનીએ થોડું સાંભળવાનું હોય કે નહીં? તે કેટલું સાંભળે? સાંભળીને તેના કાન પાકી ગયા, પછી મોઢામાં મગ ભરાઈને બેસી રહેવાનું. હવે જો પાછા તમે આમાં છે ને બધી મોકાણ તમારે લીધે થઈ હા, છે. મારી લીધે થાય છે. હા. તું મને મારી હારે તું બાજવા આવ્યો એમ. હું તમારી હારે બાજવા નતા આવ્યો, પણ આ બંને વહુઓને છે ને આપણે સમજાવવાની હોય, એ લોકોને સમાધાન કરાવવાને. તમે તો છે ને આનું ઉપરાણું લે છો, તો પછી મારે ઓલીનું થોડુંક તો ઉપરાણું હા, લેવું પણ પડે. આને હું કહું બરાબર, ઓલીને કેવા જો હાવ 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 કરીને દોડે મારી સામે. અરે પણ હું આવ્યો ને ત્યારે તમારું સાંભળ્યું મેં. તમે બંને જણા જે વાતો કરતા હતા ને, વહુ તો કાંઈ નહોતી કહેતા, એટલે પણ તમે છે ને એની વાતમાં છે ને ઓલું કે ને આગમાં ઘી નાખવાનું કામ કરતા હતા. હા, તું મને એની કોર જ બોલજે હો, મને ખબર જ હતી. હું ખબર હતી તમને? હા. મારે યાર વાત ન કરતો. અરે, અને તારે ઉપરાડું લેવું હોય ને એનું તો અહીંયા આવતો નહીં. હા, કહી દઉં. અરે પણ ઉપરાણું તો લેવું પડે કે નહીં? તમે આનું લેવું ઉપરાણું તો મારે અસ્કાની બૈરીનું તો લેવું પડે કે નહીં? હા, તો પણ ત્યાં બેસીને વાતું કરવાની, અહીં ન આવવાનું હોય. આને છે ને પહેલેથી આવું છે. જો બહુ બેટા, હું તમને કહી દઉં છું. જો વાતની એક વાત, આ બધું સારું ન લાગે. આની અસર છે ને માણસો પર પડે. આ અસ્કાની બૈરી અસ્કાને કહે એટલે અસ્કાનું કામમાંથી ધ્યાન જાય, અને પછી તું પણ તો કહેતી જ હશે ને કિસનાને. ઓલા કિસનાનું એ ધ્યાન ભટકાય ને પછી બંને ભાઈઓ વચ્ચે પછી ઝઘડો થાય, પછી અંધુએ મારા પર આવે ને બા તો મારી વાત સાંભળતા નથી. એટલે થોડુંક છે ને થોડું સમજી વિચારીને ચાલો. સમજી ગયા ને? આપણી સમાજમાં આપણી ઇજ્જત છે, શેરીમાં ને બધા લોકો આપણને માનપાન આપે ને તો માનપાન જેવું રહ્યો. સાંભળ્યું? આ બરીઓ લાણું આ ઘરે હામ મુઆસ. ચાલો. ક્યાંક આડાવરી શેરીમાં હોત ને તો શાંતિ તો હોત જીવને. હાલો ત્યારે હું જાઉં છું. જઈમાં તમે? જેમી હા, જા બરાબર. ચા પાણી પીવા છે? નહીં, હાલો ત્યારે હું નીકળું હવે. હા. જરા સમજાવજો આ લોકોને. અહીંયા હું તડકાના સીસી કરો છો? અહીં અંદર તો આવો. શું છે? બેહો. અરે બેહો તો ખરી. ના ભાઈ બેહવું નથી, ઈ રહેવા જો ને. આ તો કાંઈ નહીં, મારે તો હારા સમાચાર દેવાતા એટલે કહેતી હતી બધી. અરે હમાસા હવે શું છે? બેહો તો ખરી પણ. પાસે બેહાડીને મારવાની કાંઈ પ્લાન નથી તમારો ને? ના ના કઈ માયરા મેં તમને. ભાઈ નક્કી ન હોય આમાં તો. દાઈસ કોકની દાઈસ મારી ઉપર ઉતરી જાય. દાઈસ તો છે તમારી ઘરવાળી ઉપર. હવે મૂકી દો નહીં, પણ પછી હથિયારે પછી છે ને અમુક ઉંમરે મૂકી દેવાય બધું. આમ હાવ પકડી ન રખાય. એટલે તમારે કહેવાનું શું થાય છે કે પણ હું હું ઉંમરવાળી? એમને જ્યાં કેટલા વર્ષ જ્યાં બાધો નકરું હે. એમને તમે મને ખાલી કયો તો હું પરણીને આવી હતી હે. જઈ તમારી ઘરવાળી નહોતી આવી તો એ આપણા ઘરમાં કેવો હપ હતો હે. હું તમને નવરાઈ દેતી હતી, માથું ઓળી દેતી હતી, હે ચોટી કેવી મસ્ત લઈ દેતી, હું ઘરનો લઈ દેતી. એ એટલો નાનો નહોતો કાંઈ હજી. હું તઈ ત્યાં 9મું 8મું ભણતો હોય. સોરી વાત કરો તો. તોય રાખતી ને સારું થયું. માની જેમ રાખતી હતી. હા, પછી મેં ક્યાં અહીંયા તમારા ગુણગાન નથી ગાયા. મેં બધું બધાને કીધેલું છે કે મારા ભાભી જેવી જ કોઈ ન થાય હો. હા તો એ ઝટુકલી આવીને તે દૂની હાવા પથારી ફરી ગઈ હો આપણા ઘરની. પથારી તો ઠીક. હવે ઠીક ને શું કરો? આવ મારો કેવો જીવ જ બૈરે રાખે છે. હું એને હારું હારું કઈ કહેવા જાઉં ને તો સીધી ચોટી પડે ઓલી ગરોડીની છે. એ વાત હાચી, પણ હવે તમે મોટા છો, તમારે જાતું કરાય. તમે હામે હું કામ પણ શિંગડા માંડો એમ હું કહું. પણ મારો સ્વભાવ થોડોક એવો રહ્યો ને હે ભાઈ, હે મને જરીક કોક કંઈક કહે ને હું એને સામે ન ચોડું ને તાર લગીને શાંતિ ન થાય. ભાભી આ તમે સમજતા નથી મારી વાત.
મને તો એમ કે તમે કર્યું ને તો મને એમ કે કાંઈક આગળ જ્યુસ પાહો કાંઈક બનાવ્યું હોય છે તે એવું મને આપશો ત્યાં મને તો એમ છું કે એટલે કહેતા હશો કે પણ આ તો તમે કંઈક નવું જ લાવ્યા. હાથી મેં મૂક્યું જ તું કાચું પપૈયું ફ્રીજમાં ખાવ લઈ આવું ના ના હવે રહેવા જો ને ખાવું તડકાનો તો લઈ પપૈયો ન આવો. ખવાય. ઠીક હાલો ને તો કાંઈ વાંધો નહીં, નથી ખાવું તો તો હું જાઉં? નરના હજી કહેવાનું તો રહી જ ગયો. હું આ જોશે ને ખાલી વાળ ખુલ્લા રાખીને કેવી આમ વાળ આ બાજુ નાખતી હતી ને એ બધું કહેતી ને, તમે હે ને સમજાઈ દો ને ભાઈ કે ખોટે ખોટી ગામ વાતું કરે કે આ દેરાણી જેઠાણી બાધોડકી એટલે બાધોડકી. મને જાજુ બોલવું ગમે નહીં પણ હું કરું પછી મારે બોલવું પડે. મારું મોઢું કોઈ દી બંધ હોય ને એટલે એમ કહું કોઈ દી ચાલુ હોય. હા બોલશો હા આ ગામ વાતું હે નહીં કરે તમને ખબર છે પહેલા? આ તમે એક દી કદાચ કલાક ન બાંધ્યા હોય ને તો આ વાતું થાય છે ગામમાં કે હારું કેમ આજ કાંઈ જાગ્યું નહીં. એમ હા ઊંધું થઈ ગયું છે. હવે બધા રાહ જોઈને બેઠા હોય કે હાલો શરૂ થાય હમણાં. આ તો હલન કરીએ શરૂ એમ કહું. તમે જ તે ભાભી તમે જ મોટા થઈને ન સમજો ને બાની બધાની સડામણીમાં તમે આ ઘોંકા માર્યા કર્યા નકરા. મારી વહુને હાવ આવી હતી નહીં એને હાવ કરી નાખી. માનસિક થઈ ગયું છે ને. ઈ ઘોકા મારી મારીને તમને કર નાખ્યા. બસ સારી રાતના હુતી હોય ને તો ઝોંટા લેતી હોય. મને ધ્યાન દયા આવે ની ઉપર આહુડ આવી જાય રાતના ક્યારેક મને. હું ગોતો પણ આમ પાટું માર્યું હોય ને તમે પૈડા હોય ને એવું. એવું તી કેટલું કરે એવા ઢીકા પાટા મેં કેટલાય ખાધા હશે એમાં જ પછી હું આઘું હું ઈ મને ઠોક એટલે જ હું આ સટકી કાઢ્યું. મારું નહીં એનું સટકાઈ નાખ્યું તમે આમ નામ રોજ બાધે રાતના જાગીને ધબધબાટી બોલાવે એને એમ કે હું તો યુદ્ધ લડતી હોય ને એમ તમને મારતી હોય અને એ મને મારતી હોય. ભાભી હાટું કેટલું સહન કરે કામ મારી બેર. તો હું આ કોને બળતરા કેવા જાવી બધી તો હવે બહુ કરી છે. મનની મનમાં રાખવી કા. કેમ પણ મનમાં રાખવી આમાં વાંક જ તમારો છે. આ બધે મારો જ વાંક કાઢો મારો. મેં તો અહીં બોલાવીને જ ખોટું કર્યું છે. જાવા દે જા. મેં તો અહીં કેમ જાણે તને અહીંયા મારા ગુણગાન ગાવા જ બોલાવ્યો હોય. બાયડીનું તો આમ ઉપર જ રાખે. ભલે ભાભીએ આટલો આટલો ભણાવ્યો ગણાવ્યો એ દીકરાની જેમ રાખ્યો કેવું તેલ ઘહી દેતી હાવ ટાઈલ હતી ઘહી ઘહીને કેવડા વાળ કર્યા જો તો લાંબા લાંબા અમિતાભ જેવડા. હતા એ વાતની તાલની વાત તમને જ ખબર હોય ને તો રહેવા દેવા તમારી પૂરતી આમ જોર જોરથી બોલવાની જરૂર નથી સમજ્યા. હવે છે ને વાળ મસ્તીના એ તો હોય જ ને કેવું ગાતી હું. આ મને ખબર હાથ દુખવા મળતો હશે જાવ છે ને ભાભી હવે પછી તમે પાસે બહુ બધી જૂની વાતો કરવા મળો એટલી બધી જૂની વાતમાં ક્યાં જવાની જરૂર છે. તો એમની તને એમ ન થાય કે ભાભી બિસાડી મારું આટલું આટલું રાખતી તો બે વેણું મારા ઘરવાળીને કહી દઉં એમ ન થાય પણ ભાભીને સમજાવવા બધાય આવે. એને હું હમણાં કહી દઉં પણ તમે વાતમાં કઈ હોય તો હું એને કહેવા જાઉં ને તમને એમ કહો હું તો તમારું તોય પગ તાણું કે ન્યા તું બાંધવા જાશો હું કામ તું આમ કહીશો હું કામ હું એમ જ એને કહું છું. તો આવતી જ હું કેમ હોય કાલ તો હું એને વહારવી બેઠી હતી બાયણે. વાંક કોનો છે એમ કહી દો મને એનો મારો હોય કોઈ દી મારો તમારો ન હોય પણ ઈ એમ કે તમારો છે અને તમે કહો કે એનો છે મને આમ હાસું ઈ કોણ હાસી કે હું મેં તમને નવરાવ્યા હતા યાદ ને. તો હું નવડાવી દઉં કોને મોટા ભાઈ ને એટલે આમ હામું થઈ જાય ને. ગરમી ચડી ગઈ મને તો. લ્યો તો બોલતા ન હોય તો ગરમી સડી જાય તો મરી ગયા ગામ વાતું કરશે કે ભાભી હારે આવી વાતું થાલશે. ત્યાં ભાભી કાંઈ ઓછા થોડા છે તાલ હરખી કરી દીધી ને આ હરખું કરી દીધું ને તારું ઠીકણું હરખું કરી દીધું ને આવું જ બધું તમને યાદ છે. તો નથી કર્યું મેં હાસું બોલો નથી કર્યું. તમે રહેવા દો ને ભાભી મારી બધી વાતો નથી સાંભળવી નહીં જૂની વાતો જરા ઉખાડવાની ભૂલી જાઓ ડિલીટ માં જ અહીંથી બે હારી રાખી ક્યાંથી છે. મારું મરી ગયા કેટલું કેટલું મેં કર્યું છે કોઈને ગણપાર જ નથી. ભાભીને કાકરાની જેમ કાઢી મૂકી છે. કોઈ કાંકરા જેમ નથી કાઢતું ભાભી તમને બોલાવ્યો બેહાડીને મને વાત કરી મને ગમ્યું અને મને આમ જ ગમે છે કે આપણે બધા એક હારે બેહીને વાતચીત કરીએ તો સારું લાગે ઘરમાં પણ એવું થતું નહીં. ઈ આવી ને વેડકી તે તું નું જા થાય છે. હું તો એમ જ કહું છું કે તારે છે ને તારે ઘરવાળીને થોડોક દાબો રખાય. ઘરવાળીને દાબમાં જ રાખવી જોઈએ. હારું હું એને કહી દઈશ કે આ હંધું તારી હિસાબે થાય છે હવે માથાકૂટ ન થવી જોઈએ અને ભાભીનો વાંક છે જ નહીં હવે 7 વખત તને કહી દઉં હા બસ. એને યાદ કરાવી દેજો કે ભાભીએ મને છે ને જો આવડા મોટા વાળ ઉગાડી દીધા હતા તેલ ઘહી દીધું હતું એ બધું યાદ કરાવી દેજો. પણ હું વાળ 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 વાહે પીડ્યા તમે તો બહુ કરી હવે. તો યાદ તો કરાવવું પડે ને તો એને ખબર પડે કે ભાભી આવી દીધું ને કેટલું કેટલું કર્યું છે. તે તમે રેવા તમે કાંઈ ઓછા ને અહીં સુન મને મને સાંભળે વચન છે કહ્યું. બધું સાંભળે. આ નેણ નહોતા તમારે ખબર છે ને ઈ ન્યા મને તમે તેલ લગાડી લગીને આ નેણ ઉગાડવાળો હું. હવે અહીંયા શૂન્યમાંથી સર્જન મેં નહોતું કર્યું. મેં અહીંયા સર્જન ન કર્યું મોટું. ના રે ના એ તો હું પેન્સિલ આઈબરાની આવતી ને ઘહી લેતી. આ એમાં લાગતા ભૂંડા હવે આ અસલ ના આવ્યા છે. તંબુરો તમારી માસીનો
મારા માસીનો તંબુરો હું કામ કયો છો એને તમારે બાકી નથી મૂકવા તમારે હા હું નો કહી દો બસ. એ તો એનું જ થયું મારા ઘરમાં ને ઘરમાં રહ્યું બધું આ દી ખીચડીમાં જ ઘી છે હાલો ને. હું કહું સા પીવો? લેતા હો જાઓ ઉભા રહી અહીંયા જ બેજો હમણાં 2 મિનિટમાં હલ જ બનાવી નહીં દઉં. હું આઈને ચા પીને જ જાય ત્યાં ઠંડામાં જ ચા આવ્યા તડકાને ચા પાહે આમ કોની બળતરા કરી જો કેટલો પાવ? સાદું જ નથી આપવાનું ચા આપવાની છે માપે એ તો મેળે પેલા આપો આપતી ને સાદું જ પેલા આપતી કા કેવો વાટકો ભરીને હું આપતી સાદું ને કેવી તમે ડળ કાતા મીંદડાની જેમ પી જતા. વ્યસનનો હતો ને ત્યારે એટલે વિચારીને હું નાખો થોડીક નાખો ને ના તો તડકાનો એમ કે પીવો હોય નો અરે ભાઈ બસ હવે થઈ ના ગયું બેનો નાખી દઉં લાવો ને બનાવ્યો આ તમારા બસ લ્યો ઠીક. આવો કરી છે વાંક કોનો હતો આશી કહી દો તો હવે કઈ નાખ્યું નથી ને કાંઈ એમાં અરે આમ હબડકા ભાગી આ ખીરકાબી પેલા બહુ પીતા તમે કાંઈ એવું એક વાટકો પી જતા. હે આહા છે ને અસલ મારા જેવી. સાંભળી ગયું હો બધું જૂની યાદો આવે મારી પાસે ઓ પછી આવી જ જાય ને મેં એમાં નોકરું તેલ ને વઘાર ને એટલે બધું યાદ કરાવ્યું હતું એમ યાદ કરતી કરતી નાખતી છે તો અસલ જ ચા. સારી જ છે વાંધો નહીં હમ. તો હારી જ હોય મેં બનાવી આ થોડીક ગોપીએ બનાવી છે. ખાસું કે તમને મારી એક સા યાદ આવે કે નહીં આવે ને ઠીક આ જો આખી ભૈરી સા લઈ જાજો એને પીવડાવી દેજો. ના ના પણ દખા થાય રવા દો નહીં નારના કહેવાનું કે ચા પીને આવો મને ત્યાંથી માનશે તમે શું કામ એવું મને કરો એવું કહેવાય જ નહીં કે હું અહીંયા પીને આવ્યો. ભાઈ એને એમ છે હાલવા જો ને આમ જેમ હાલે છે હું એને કહી દઈ ભાઈ હવે તું મગજમારી ન કરતી ને બાતતી નહીં બરોબર છે આજો કડક શબ્દોમાં કહી દો તમારે ચા પીધી ને સા ના હમ છે એક રકા બી સા કામ કરી ગઈ તમારી એમ અલ્યા બા હાટું બાપા એટલે કોઈ હાટું લઈ જાવી નથી મારે મારે બધા હાટું કઈ રીતે કાઈ નહીં હું લઈ જાઉં હું પીસ આધી રકાબી ન પીવે બાપા એક મિનિટ પછી પી લે એ કિસના ક્યાં ગયો તો તું હા ક્યાં હતો ક્યાં કાં બહાર ગયો તો એ બહાર ગયો તો આ બહાર ગયો તો એટલું કહેવામાં આટલી બધી વાત લગાવસ કઈ કોઈ ઊંધા સત્તા ધંધા નથી કરતા ને તે હે ને મારી વાત સાંભળ તું તને કઈ શરમ લાગે છે કઈ લાજ જેવું છે તને હે નહીં હે હસકો મને કહેતો હતો કે તું કાંઈ કાલે બા પાસે તારા પાક દબાવડાવતો હતો એટલે કઈ તને ભાન છે બા એટલે શું કહેવાય બા એટલે તારા બાપના બા એટલે તારા મારી માં છે એને તું પગ દબાવડાવતો હતો કેવી વાત કરો છો હું શું કામ પગ દબાવડો અને હું એવો લાગુ તમને હાવ એવો તો પછી હસકાએ કીધું તે ખોટું કીધું મને અરે એને કીધું એમ નહીં હોય એને એમ કીધું છે બાના બહુ પગ દબાવે એમ ના એણે મને કીધું કે મેં મારી નજરે જોયું કે આ શું મેં એને પહેલે તોય કહ્યું કે તું ખોટું બોલો છો તને નાનપણથી ખોટું બોલવાની ટેવ છે તો મને કે ના મેં મારી આંખે જોયું કે આ ગોપી વોવે બેઠા હતા અને કિશન સૂતેલો હતો ને બાઈના પગ દબાવતા હતા ના ના બાપુ એવું નથી આ તો સાયન્સ છે ને આ માથાકૂટ થાય કે નહીં આ બેયને એટલે પછી ઈ છે ને દાજ મારી ઉપર ઉતારે મોટો જો મારી વાત સાંભળ એ કે જે કંઈ હોય એ દાસ તારા પર ઉતારે છે ને એટલે કે તમે બે ભાઈઓએ ઝઘડવા માંડ્યા છો ને હે બંને બાંધવા માંડ્યા છો હવે આ ભાઈઓના ઝઘડામાં ના પડાય એ ભાઈઓને તો બુદ્ધિ નહીં હોય એમ લોકો કહે છે ને કે ભાઈની બુદ્ધિ અહીં ઘૂંટણિયામાં હોય તમારી બુદ્ધિ તો અહીંયા માથામાં છે ને તો બંને ભાઈઓ હાના ઝઘડા કરો છો તમે એ કઈ ઓછો ન જ અહીંયા બહાને આવીને છે ને સડાવે ગળ્યું ખવડાવે હવે આ ઉંમરે કોઈ ગળ્યું ખવડાવતું હશે એની તબિયત ખરાબ થઈ જાય તેને ખબર નહીં પડતી હોય કે અહીંયા બધું કોને કરવું પડે એ તો મને એમ કહે છે કે એ બા હારે વાત જ નથી કરતો વધારે એ તો કહે છે કે બા કિશન અને ગોપી આ લોકો હારે બા બહુ સારું રહે છે અને આ એની બઈ આપણી ધારા વહુની હારે એ સારું નથી રાખતા બા એવું મને કહેતો હતો એટલા માટે તો મારે ત્યાં બાજવા જવાનું થયું ને બાને મારે બોલવાનું એ થયું અને ગોપી વહુને બોલવાનું થયું એ લે એટલે આ તું રડો છો હું કરવા ને એના છોકરાની જેમ હું થયો હું કાંઈ જોઈએ છે તને પૈસા જોઈએ તો બહાર ફરવા જવું જ બાયડિયા રે મોટા ભાઈ તમારી ગામમાં કેવી વાતો કરે હસકો મારી વાત ગામમાં શું કરે કે બાપુ તો છે લે રેવા દો ને એ નહીં હવે તું એ વાત શરૂ કરી તો પૂરી કરવાની હોય બેટા બોલ શું કહેતો તો હા મને કેને શું કહેતો તો હસકો ગામમાં બધાને એવું કહે કે મારે બાપુ હાટું
બીજું ઘરઘણું હોય તો કહેજો. એટલે હું બોલો છું અસકો મારા માટે બીજું ઘર કરવાની વાત કરે છે? એટલે આવું તો મેં ક્યારે સપને વિચાર્યું નથી. તારી માં ગઈ પછી હું આવો વાંડો ને વાંડો એમને એમ જ બેઠો છું ને હીને એવા વિચાર કેમ આવ્યા અને કોણે કીધું એને? સરપંચ કાકાને કીધું, અરે બાપરે. પેલા બાપુ કાકાને કીધું. હે એને ઠીક આપણે ઓલા સૌથી વધારે આખા ગામમાં રખડી બધે વાતો અહીંથી અહીંયા કરે ને એ મગ્નને કીધું. અરે બાપરે. એટલે તો મારી હું ઇજ્જતના કાકરા કરી નાખ્યા. મેં ક્યાં કોઈ તમારા માટે બીજી માં લાવવાનો કઈ દી વિચાર કર્યો છે? મેં કોઈ દિવસ મેં ઉલ્લેખ કર્યો છે? તો પછી આસકો કઈ રીતે કહે છે કે મેં બીજું ઘર કરવાની વાત કરું છું? હા, તમે તો વિધુર થઈ ગયા પછી તો તમે હંમેશા એક જ વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે મારા છોકરા હપીને રહે ને બે વહુ બધા શાંતિથી રહે. હા તો આ એકદમ સાચી વાત કરી તે. પણ આવું થતું જ નથી. આ હસકો જ બધું કરે છે અને આ બાને સડાવે અને બા ગોપીને સડાવે. ગોપી કાંઈક ખેલ કરે એટલે ભાભી દૂસળે સ્પ્રિંગની જેમ સુમ. અરે પણ યાર આ તો કઈ નવી જ વાત લઈને આવ્યો હસકો. પણ મારે એને પૂછવું પડે, આવું ન કરવાનું હોય. બાપની કઈ ઇજ્જત બહાર ઉછાળવાની હોય? મેં ક્યાં કોઈ ભાઈ સામે નજર બગાડી? તેને લાગે છે કોઈ દિવસ કોઈ ભાઈ એ તો એને વિચાર કઈ રીતે આવ્યો કે મેં બીજા ઘર કરવાની વાત કરી છે? તમે અમારા મંદિરે જાવ કે હા તો એ કે મારા બાપુ મંદિર લઈ જતા તો એ કે નદી કિનારે બધા પાણી ભરવા જતા બાયું લ્યા બે. અરે કેવી વાત કરે! આટલો ચરિત્રવાન માણસ છું તારી. તમને ચરિત્રહીન કરીને કે અરે બાપ રે બાપ. તમે મને ખીજાવશો. આ અશોક છે ને આ નાનપણથી આસકો આવો જ છે અને છે ને એકદમ જૂઠો છે ને આને છે ને હું કહું મેં હવે આ છોકરાનું બાપની ઇજ્જત નહીં ધૂળ દાણી કરી નાખી છે. મારે એનું કંઈ કરવું પડે. પણ એ પહેલાં તમને બંનેને એક કહું છું કે તમે બંને ભાઈ છે ને બાજવાનું બંધ કરો. આ બૈરાઓ છે ને એ તમારા ભાઈઓ ઝઘડા કરતી હોય તો ભલે ને ઝઘડે, તમારે નહીં ઝઘડવાનું. હું ક્યાં બાજુ હું કઈ બોલું જ નહીં. હસકો મને આવીને ઘોંકા મારી જાય બાપુ. હવે આ હસકાનું જ મારે કાંઈ કરવું પડશે. બસ કંઈક કહું તો પૈસા લાવે વસમાં. બોલો પૈસાની ક્યાં વાત આવી અહીં? એમ દબાવે એની પાસે વધારે યાક નહીં મારી પાસે ઓછા એટલે. અરે વધારે ક્યાં છે? અરે આપણે બધું હંધું હરકું તો આપ્યું છે બધાને. તો એમ જ ધમકી મારે લાય પૈસા એમ કે. તું તારે પૈસા જોઈતા તો મને કે ને, ભલે હું તારાથી અલગ રીતો. પૈસા જોઈતા હોય તો મને કહેજે હા તારો બાપ બેઠો. હે એ બધી ચિંતા કરવાની નહીં. અને છે ને હસકાને છે ને એ મળે તો એને કહેજે એ ભાઈ હું બાપ થઈને એને કઈ રીતે કેવું? હું તો બે ધસકાવું એમ થાય છે. હું કઈ બીજી બઈ લાવવાનું કાંઈ આ બધું કહેતા જ નહીં. ખાલી બે આમ જો અડબોટમાં નાખજો એટલે સીધો થઈ જાય. એવું તો નહીં હોય ને કે એને બીજી મમ્મી જોઈતી હોય. હા હા એને તો એની તારી મમ્મી એટલે કે તારી માએ છે ને તમને બંનેને બરાબર પ્રેમ આપ્યો હતો. પણ હવે હસકાને લાગે છે એની માની યાદ આવે છે. મારે કાંઈ કરવું પડશે. બધું ઊંધું પી ગયું. અશોકની વાત પર મારે વિચાર કરવો પડે. મને લાગે છે બસારો મારો હસકો મા વગર હિજરાય છે. બાએ અહીં રહ્યા તારી જોડે, ત્યાં તો અમે હું હસકો ને એની બાયડી ને તમારી જોડે તો બા છે ને. બાનો પીરે મળી જાય છે ને. મારો હસકો મા વગર હિજરાય છે. મારે કાંઈક વિચારવું પડશે. કિશન વાત કરો છો એમાં હું વિચારવાનું હોય બાપુ? રેવા જો. તારા માટે માની જરૂર લાગે છે મને. માં જોઈએ લાગે છે મને. મેં હું કીધું ને હું ક્યાં ઊંધી ખોકડીએ ચડી ગયા. બહુ કરી એને તો જે કરે મારે. સુડેલ જેવા કેવા ભાભીસ કોણ જાણે. બાપુજીને મોકલી દીધા લો ફરિયાદ લઈને કે જાઓ, એટલે હજી બાકી રહી જતા હતા ઝઘડા ઘરમાં કરાવવાના. આ તમારા ભાભી કઈ નહીં ને તો ફરિયાદ લઈને બાપુજીને અહીંયા મોકલા. બોલો હું સમજતા હશે એના મનમાં જરીક અમથા બાપુજી પાસે આપણે હારા છે ને તો અહીંયા આપણો સંબંધ બગાડવા કરે છે. એમ હા તઈ મને ખબર પડી ગઈ બધી. હા હું બાપુજી આવ્યા તઈ ઈ તો ખબર પડી જ ગઈ. તો પણ બીજી ખબર પડી ગઈ મને. હું ખબર ભાભી હંધું કીધું મને કે તું હું કે કોણે કીધું? કોણે કીધું? ઉભી રહે તે હું સાંભળ્યું. ભાભીએ તમને કીધું? ક્યારે કીધું? એટલે તમે ભાભીએ- પાછા એના ઘરે ગયા ને? હું આ કેટલી- તારો વાંધો હશે કે સાંભળે ને સીધું શરૂ કરી દે. ભાભીએ કીધું એમ મેં કીધું. હા એમ જ બોલ્યા. ભાભીની વાત મને કરી એમ મેં કીધું. કોણે હું વાત કરી? આ બાજુવાળાએ મને કીધું હમ કે છે ને આ બધો વાંક આવતો હોય ને તો હકીકતમાં વાંક છે ગોપીનો. કઈએ કીધું? કઈ એટલે હમણાં જ હાલો માર ભેગા. કે ભેગા હમણાં આવી તો બધું હાસા હાસું થઈ જાય. રેવા દે ને. હા ભલે થાતું. હું ભલે થતું. અરે ભલે ને ખબર પડતી. હુંય જોઉં ને કઈએ કીધું તમને મારો વાંક છે.
તારો જ વાંક આવે છે. આ ઘરમાં પહેલા શાંતિ જ હતી, તું આવ્યા પછી જ આ બધી મગજમારી થઈ છે, તો કોનો વાંક? આ શબ્દ તો છે ને ભાભીના જ છે, એટલે ભાભી સિવાય કોઈ બોલે જ નહીં. ઈ જ આવું બોલતા હોય છે કે તું આવ્યા પછી અમારા ઘરમાં કજિયા થાય છે એમ. તને કહી દો હો ગોપી, આવ્યા સડીને આવ્યા. સડીને નહીં, ચા પીને આવ્યો. ભાભીના ઘરે સા પીવા ગયા તા? હું બોલ્યો આગળ ભાભીને ઘરે? ભાભી જ હોય. કેમ તો તને કેમ ખબર પડી કે ભાભીને ઘરે ચા પી? અરે 17 વાર અરે હું ગમે ને ચા પીને આવ્યો હોય. મેં ખાલી એમ કીધું ચા પીને આવ્યો એમ. ઈ ભાભી જોઈ જો તમને કહી દઉં, તમે પહેલા જ બોલી ગયા કે ભાભીએ મને હંધુય કીધું એમ. કોણે કીધું? હાલો નામ દ્યો. તમને કીધું કોણે? ગોપીનો વાંક છે. હું કામ પણ દેવું ન્યા લગાડવી લાગે તો કોઈ ખબર જ છે મને, રેવા દો ને તમે તમારી પંચાયત કરવાનું. ઈ તમને ઘરમાં બોલાવીને સા પીવડાવતી જાય ને મારી ચાવી ચડાવતી જાય. આવું કેટલી વાર થયું છે આપણા ઘરમાં? ખોટું નથી, હાસું છે. હું સાચું છે? તારો વાંક છે. વાહ. ગોપી આપણે સમજવું જોઈએ, મોટા છે, બે વેણ કહે તો સાંભળી લેવાય. આવી રીતના મગજમારી ન કરે તે તો મારું નાક કપાયું છે. પોપટની ચાંચ જેવડું નાક છે ને કે નાક કપાવ્યું. હવે નાક કપાવવા વાળી થાવમાં હાવ સાચું કહું છું, ભાભી સિવાય કોઈનો વાંક નથી. અને તમને મારો ભરોસો ન આવે તમારા બાને પૂછો ને. તમારા દાદી હોત મારું કહે છે કે હું સાચી ની ખોટી, તોય બાની વાતમાં ક્યાં તું આવે છો હે? અરે મારા બાએ છે ને, આ બા ગઢા બાએ જે કર્યું ને એવું કોઈ નથી કર્યું. તને ખબર છે આજે તે ગામમાં મને કોના નામે ઓળખાવવામાં આવે છે? મારા બાના નામે. હું શેરીમાં જ નીકળું ને તો એ બધા બીવે શું કામ ખબર? મારા બાના નામે. આ ગઢાભાઈ એવા પરાક્રમ કર્યા હતા ને કે મારા બાને ડોન બનાવી દીધી. આખા ગામમાં ગમે એને ઉપાડ લે, ઉતારી જ પાડે. આમ જો ભૂકા કાઢી નાખે ગમે એના. મારા બાએ આખી જિંદગી છે ને દાદાગીરી જ કરી. અને આ ગઢાભાઈએ સડાવ્યા ને ગઢાભાઈને હારવાર વાહે ઉભા રહી લાકડી લઈને. બસ આટલું જ કર્યું છે. હા બસ. અને આ વારસાગત તમારા ભાભીએ સંભાળ્યું છે, બરાબર? તે સંભાળ્યું. ગઢાભાઈ હવે તારા ઉપર છે ને ખંભે બંદૂક રાખી છે ને ઠાર 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 ફોડે છે. અને તું એ જા ધના ધન ગમે ઈ હોય. કિશન, પેલા પૂરી વાત જાણવાની પછી બોલવાનું. આ તમારા ભાભી રહ્યાની જ્યારે હોય ત્યારે હું હાડલા પહેરું એના વિશે એવું બોલે છે કે બુધવારીમાં લાવે છે, કાંક એની માના ઉતરેલા પહેરે છે. પણ એના બાપનું હું જાય હું ગમે ઈ પહેરું તોય. પણ ઈ બોલે તેના મોઢે બોલવા દે ને. હું કામ હું નહીં બોલવા દઉં? હું હતે બાધીસી બોલ્યા છે તો બસ. માન ખરેખર હો તારો ત્રાસ છે. તારો ગોપી ત્રાસ કહેવાય આને. પણ એનો કોઈ દી ત્રાસ તમને દેખાતો જ નથી. જ્યારે હોય ત્યારે મારો અરે એના ઘણા ઉપકાર. હું ઉપકાર છે એના? હું એને બંધવી દીધું છે તમને. એક તમારા બાપાને હાચવે છે, હું હાટે તમારા દાદીને થાસવતી. માથું અત્યારે હરખું કરો માં તમારે ક્યાં સપનામાં ફરવા જાઉં છે? તને નથી ખબર, તું નહોતી પેલા એમને બહુ મારું ધ્યાન રાખ્યું. પણ હું નહોતી પેલા ને અત્યારે શું કરે છે વડાઈ? હટાણે શું કરે ઈ જ તો વાંધો છે. હું તો એને કહું છું, એમ નથી કહેતો કે નથી કહેતો. આ તો તે ના પડે એટલે બોલવા નથી જતો. બાકી તો હું ત્યાં જઈને કહી આવું. હવે રોને હંધીએ ખબર છે મને. સાના મુના જાવ જ છો અહીંયા વાહેથી. હજી હમણાં જ કુસુમબેન મને કહેતા હતા કે તાર ઘરવાળો કેટલી વાર અહીં ડોકાય છે, તારી ભાભી ઊભા ઘાએ બાધે છે તારી યાર તોય. એવું કીધું ઈ? આ તો કે જ છે, દર વખતે કેસ મને. અને આજે એક વખત થોડી કેટલી વાર જાવ છો તમે? અને આજે જઈને આવ્યા હોય ને તો જ આટલા તમે મારી યાર બાંધતા હોય. હું ત્યાં જા શું કામ ખબર છે? હળી કરવા હાટું જા. આ તને એમ કે ને વાળ અહીંયા પડે ને આમ થાય ને તેમ થાય ને તો હું અહીંયા કસરું નાખીને બીજા હું એટલે જતો હોઉં. અને તને એમ લાગે તાર ઘરવાળો આવું કરે, વાહેથી હું ત્યાં વાતું કરવા જાઉં. વિશ્વાસ જ નથી. તો આ કુસુમડી જ ખોટી હશે. તો હું તો પણ ફાટતા હોય તો મોઢામાંથી કે હું જાઉં છું, મને કઈ જાઉં તો હું વાંધો હોય તમને? તો તું ડોકા પાસે ને તું પકડાઈ જાય ને પછી પાછી લાગે. ઓલો હું પકડાવે ને નામ આવે કોઈક બીજાનું, ભાભી બાધે બીજા હારે. તો વાંધો નહીં, તમે એવી રીતે જાતા હોય. હારવાળ હોઈ જાવ, બાંધતા જ હોય જ્યારે હોય તે મારી યારે ઊભા ખાય. અને ભાભી ભાભી કરવું નહીં, હું તમને કહી દઉં છું. ભાભી યાર તો બાંધી એકવાર નહીં હાડી 17 વાર બાંધવાની. મારું હળી કરી ને એટલે ગઈ તમારી ભાભી. કહી દઉં છું વળી, ભાભી 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 આખો દી. ભાભી તો જાણ ટંકારાનું ટીડું લાવી હોય લે પાછી. તો આમ હોઈ જાવ હું હોય તો, નહીતર જાવ તમારા ભાભીને ઘરે ને તમારા ભાઈને ઘરે. બિચારા હાસુ કહેતા હતા. કોણ પાછું સાંભળ્યું તું? તો કઈ બેરી નથી મુયું. એમ કહું બિચારી તું કેટલી ડાય છો અને હાસુ કેટલું બોલે એમ. હું તો શું જ, તમે શું લોહી પીનારા. ઓલા ખાટલે હોઈ જાવ તું અહીંયા ખોટો. શું છે? કાંઈ નહીં, ખાલી કહું છું ભાઈ. મગજ મારીના પાર લોહી પીતા મગજ તો એવો જાય છે ને કે ભાભીને એટલી મારું ને, ભાભીનો હોત ને તો જેનો જીવ લઈ લીધો હોત. જ્યારે હોય ત્યારે સડામણી આને એમ છે કે મને કાંઈ ખબર જ નથી. હંધીએ ખબર છે, ત્યાં જઈને જ આવ્યા હોય. ભાભી વાડીના થઈ જાય છે તે પાછા. આના કરતાં હામી રહે છે ને એના કરતાં ક્યાંક આઘી રહેતી હોત તો સારું હતું. કૂતરા જેવી બાધોકણી. બળતરામાં ઊંઘઈ ન આવે મને તો લે.
ઓય મારી ના ઓય બાપા કોને પાટા મારતી છે હું કામ પાટા મારતી છે આમાં ત્રાસ કાંઈ ઓછો થોડો જોઈ લે ભગવાન ઓલી બાજુ બીજો રાતના બે ત્રણ પાટા ન મારે ને ત્યાં તેને હક ન થાય હવે આ બાજુ દેખ્યો રાખું એટલે ભલે મારતી દેખ્યા ને મારે તો ઉપાધી નહીં હાલે પૂછતાય મારે હાલે એટલે આ કઈ માણસ છે કયા જનાવર જેવું કામ કરે છે પૂછતા પાટા સારું છે ભાભી એના હાથમાં નથી આવતી અગર આ ભાભીને જોઈ લે અને રાતના છે ને ઉતી હોય ને તે છે ને બોર્ડર ઉપર મૂક્યા હોય ત્યાં બધાના ઠીકે પાટે મન નાખે એમ છે એમાં ત્યાં ક્યાં ફોજીની જરૂર છે બંદૂક લઈ ભગવાન શાંતિથી હુઈ જાવે પસરાટા બંધ કરીને શાંતિ રાખીને હુઈ જાય ને હવે નકર એક પાટું ઠોકી દગડી જાય કૂતરા જેવી જીવા નથી મને નહીં હુવા દે હા કાંઈ માણસ એવી થોડી છે સોરી લે આનું કરવું હું મને એમ થાય આને કાંઈ ભાન છે કે નહીં પછી કાંઈ બોલતી નથી નકરા પાટાને ઠીકા પારે છે સારું છે નઢીએ નથી બેસી જતી નઢીએ બેસી ગયું તો હું કરું કોક દી માન નાખે મને આપના હું તો જીવથી જાઉં તારકી તેમાં હું બોલે છે કપે કૂતરા જેવી તારકી તેમાં હાજી ભાભીનું વટણ જ હાલે ઓય બાપા ઓય મૂકી દે ગોપલે હા ભાભીના વેમમાં મારા વાળ ખેર નાખશે માણ વધેરે છે બાંધજી બાંધ મારી યાર બાંધ મને થોડી નાખ્યો આ તો પણ કૂતરી બિલાડા જેવી ભાભી આવી હતી બાંધવા ગઈ ક્યાં આય ઉઠો તો તમારી ભાભી આવી હતી મારા બાંધવા ઉઠો ઉઠો મને હું છે ઉઠો ક્યાં ગઈ કોણ તમે હંતાડી હોય જો તો અહીંયા હંતાડી છે જો તો આ કોઈ સુડેલ નથી. જેવી હતી મારી યારે બાંધતી તી કેટલા લાફા માર્યા એણે મને તું જેવી કારની મને મારશો તું હા મેં હું તો ત્યાંથી અહીંયા ઠેરવી આવ્યો ખોટું બોલો મેં તમારા ભાભીને બસાવા હાથ થઈને ક્યાં ગઈ અહીંયા તને કૂતી હોય ત્યાં આવે કોઈ ઈ એવી જ છે સુડેલ ગમે ત્યાં આવી જાય ડાકણ તેમાં ઊંઘમાં પાટું માર્યું તે મને હું ગયો હેઠો ત્યાંથી અહીંયા આવ્યો તો અહીંયા ઢીકાન પાટા વાહામાં હજી જોઈજો લાલ ઢબો હોય છે જોઈ કાંઈ નથી ભૂંડા બોલોસ નકરું ઠીક તો તમે મને અહીંયા ગલોટી માર્યું તમે મેં ક્યાં માર્યું તું તો પણ એમને એમ નથી ઊંઘમાં તું ગલોટિયું ખાઈ ગઈ મેં હું કામ મારું તો હું અહીંયા કેવી રીતે વઈ ગઈ હા એ મને થોડી ખબર છે હું છું એ તમે ઊંઘમાં જોય તું છે ને ઊંઘમાં આવા ધંધા બંધ કરી દે ને તું રોજ આખો દી બાદ કરશો ને રાતના તું મને જોડી નાખશો માણસ જેવી થાય આખા ગામની દાઈશ મારી માથે હું ઉતારશો તો સો જેવા તમે વઈ જાવ છો ઈ બાજુ હાસો બોલો ગયા તન આ તમે તારી હિસાબે ખાટલો અલગ રાખ્યો ગરદી રાતે હુવા થાય તો અહીંયા હક નથી લેવા દેતી હવે તો હવે હેઠો હુવા વયો જાવ હા જાવ વયા જાવ એટલે મને આમ ફાવે પગ હા તો થા નિરાતે હુવામાં આખી પથારીમાં આવડજે અને ફાઇટિંગ કરજે એટલે તૈક્યા રાખ્યા તઈ તૈક્યા ને આટલું બધું હું કામ રાખ્યું કે તાર ગમે ને માં રીબોડવા થાય એમ મારતી હોય આમ જાવ ને આવતી ન હોય એઠી હવે કોઈ નવરીનું નથી આમ જાવ તમે અહીંયાથી સપનું હતું શું સપનામાં જ સપનામાં આવી મજા મારવાની લે કોઈ રીતે જાને કુતરી બાતો કરી
એ હસકા ઊભો થા. અરે ઊભો થા. આ બધો વસાર કરવા માટે તે આટલો બધો ટાઈમ કેમ લીધો? પણ મને લાફો હું કામ માર્યો ને તમે આમ હું કામ? અરે હસકા બેટા, તું તારી માને યાદ કરો છો? હે? મારી માની યાદ તો મને આવે જ ને. તારી માં જોઈએ જ તને. હવે મારી માં તો ક્યાંથી આવે, બિચારા ઉપર વી ગયા. હા, પણ મને હંદુએ આપણા એણે કીધું. આપણા એને કોણે? આ તારા ભાઈએ એને હંદીએ વાત કરી. તું માં વગર હિજરાવશો બેટા. એટલે આમ તને હે? ક્યારેક યાદ આવી જાય. હા ને પછી તું હંદાએ ગામમાં કહેતો પડે છે કે મારા બાપાને બીજું ઘર કરવું છે. હા, કેવી વાત કરો છો? તમને જરી કઈ શરમ આવે છે? અરે શરમ તો તારે લાગવી જોઈએ. હે? મને તો હું તો એકદમ ભાવુક થઈ ગયો હતો કે મારા દીકરાને માની યાદ આવે છે તો કઈ એના માટે બેસાર કરું. હું વિચાર કરો? તારા માટે બીજી માં કાં ગોતવા જાઉં? હળું હળું બોલો, આમ આજુબાજુ વાળા સાંભળશે ને. સાંભળવા દે ને બેટા, એ સાંભળશે તો તારા માટે માની વ્યવસ્થા કરશે. હું માની વ્યવસ્થા કરશે. પણ તું કેટલો દુખી છો તું માં વગર. હું એમ દુખી નથી, હા, આમ તો યાદ આવે. હું આમ તમે આ બીજા લગ્ન કરવાનું કહો છો, તમને જરી કઈ વિચાર નથી આવતો? આ ઉંમરે બીજા લગ્ન કરવા છે તમારે? અરે હું કાંઈ કહું છું, તારે માં જોઈએ છે, મારે બાયડી નથી જોઈતી. અરે પણ મેં એને છે ને પેલાને કઈ એવી વાત જ નથી કરી. અરે એ કિસનાએ જ મને કહ્યું કે આ આપણો મોટો એમ કે હંદાએ ગામમાં કહેતો પડે છે કે મારા બાપને બીજું ઘર કરવું છે ને બાપ મારા એકદમ માં વગર એ થઈ ગયા છે. એવું માના આમ હે? એવું મેં કાંઈ નથી કીધું. તમે શું લેવા મળ્યા ને તારે બાપાના બીજા લગ્ન નથી કરાવવા? છે? લે, તમારું ફરી નથી ગયું ને? અરે નહીં, ફર્યું નહીં, તારી વાત ફરી ગઈ. તમારે લગ્ન થાય પણ હવે આવતી ખેરે સમજ્યા? હવે આ જન્મમાં હવે આને હવે એટલે હા, પણ હું કરવા તું મારા વિશે ખોટી વાત કરો છો તો? હું તમે પણ ક્યારુના મંડાણા છો. એકવાર કીધું ને મેં કાંઈ નથી કીધું. માથું ખાવ છો ખોટે ખોટા. કાંઈ નથી કીધું. કેવું જોઈતું હતું ને, હું તો મનમાં હરકાતો હતો. વસાર તો સારો છે બાકી. બીજી બાયડી આવે તો હા, પહેલેથી આ બે ભાઈ આ બાઈઓમાં ભરાણા છે. કાંઈ કરવા દે ભગવાન. વસાર સારો હતો હે, બીજી બાયડી કેવું સારું નહીં. એ બેટા શું કરસ? એ બાર આમને જરા. સાપી વિશે હા, સાફી વિશે શું કરતી તું? કામ હું કઈ થોડી કોઈની જેમ નવરી સૌ. તો કામ તો અમારે છે. કા સુખ? અમે કઈ નવરા નથી. કસરો અહીંયા નાખો માને નકામાં પછી બાંધવાનું થાહે. એ તો ફર્યું છે, બધે આવે કસરો તો. આવ્યા તમારું છે એટલું જ અમારું છે. આ તમારું અડધું છે ને અમારું અડધું છે. અમારી બાજુ ન નાખો. કાંઈ કોઈ નથી નાખતું. તને તો બધુંય નડશે. અને ઢઢુડિયો બહુ બાંધવાનું ઓછો જ નથી થતો. તું આવી તે દુનું બાંધવા સિવાય ક્યાં કઈ ધંધો જ રહ્યો છે હવે. આપણે ઓછું બધાય મોટા છીએ ને તો એટલી બુદ્ધિ રખાય. ના ના, તને શું લાગે છે કે હું મને બાંધતા જ આવડે છે, બીજું કઈ આવડતું જ નથી? આને સમજાઈ દો ને બા. આ મૂકો ને સાપું તમે. આને કોને કઈ ખબર ને તો હમણાં લઈ પાડીશું. એને તારી મોઢે કોણ લાગે? અરે મારે હું કાંઈ તને નથી એક વાત કહું છું. કાલે મારે હોની બજારે જવાનું છે. પૂછ તો ખરી હું લેવા? શું લેવા? એ તારી માટે 2.5 તોલાનો મંગળસૂત્ર કરાવવા નાખ્યો છે ને. 2.5 તોલા? હા, 2.5 તોલાનો. એનું સગદું છે જોયું ને તો આવડું મોટું સગદું છે. હે હા, એવું છે? અરે મારી બહુ સારું. મને આ નાનું મંગળસૂત્ર કેદુનું કંદોડતું હતું. હવે વાંધો નહીં, લ્યો. હા, એ તો મેં છે ને તને વાત નહોતી કરી. તમને તને ખબર હરખ છે? હા. અમુક માણસો છે ને એ તો 10 રૂપિયાનું બુધવારીમાંથી મંગળસૂત્ર લાવીને પહેરે છે. પણ એ ભલે ને આ પહેરે. તો નવાઈની શું? તમને કોણ બતાવે છે? તમે શું લેવાના આવ્યા? ના ના, તમે કઈ નવી નવાઈના આવ્યા છો હે નવા વવરાણી હે? નહીં બા, તમારે આ તો ખોટું જ કહેવાય હો. અટાણે એની 2.5 તોલા દીધું, મને તો આ તોલા એકનું નો કરાઈ દીધું. તો તું મારી બુધવારીમાંથી લાવેલું છે, તોલાનું નથી.
તે તારું રવિવારીનું જ છે કે તને નથી હોનાનું દઈ દીધું. હા તે વાંધો નહીં, મારું રવિવારીનું હોય તો કાલ તો આવે છે ને 2.5 તોલાનું એમ. એમ નો હોય ને, ભાગ તો મારો લાગે. ઓ બા, તમને ઈ નોતી આવી તારા કે હાઈ સ્વીટી કોને તમને આ પણ હાચી તો હવે તો નોખી થઈ જાય ને. નોખી થઈ ગઈ એટલે નોખી હું થઈ વળી? ને ઘણું બધું દીધું છો. હરસેલા દીધા તા. હવે જવા દે ને ભાઈ. બા હજી તો ઈ વાત તો કરો. બાપુજીને અહીંયા મોકલા આપણી આ બાંધવા, પછી મારા ઘરવાળાને કાલ સડાવીને મોકલા હતા. હંધિયાય ખબર છે તને એમ કે ઈ આવે ને મને ખબર ન પડે. હંધાઈ લોકોને મેં ચોકી ફેરો કરવા મૂક્યા છે. હંધાઈ મને કહે છે કે ઈ ઘરે આવે છે, ચા હત પીવે છે અને તું પછી સડાવસ કા અમાર મને ખબર જ છે તું જમાદાર થઈ ગઈ છો મોટી, ખબર છે મને. હાઉસ પર જે દુનિયા ઘરમાં તારા ટાટિયા પડ્યા ને તે દુનિયા ઘરની પથારી ફરી ગઈ. ના ના હો, આ તું નોખી થઈ ને તઈ મેં કીધું તું કે મને ભેગી રાખતું કે ના ના હો મારે નથી રાખવા. તમારા ઢહેડા કોણ કરે? આજે તમારા ગુડા હાલે, કાલ નો હાલે, એટલે મારે ખાટલે પડીને ખવડાવું ને તમને. તઈ તું જ કેવા વારે ને. તઈએ તો તમે હરી ભાંગીને બે કટકાઈ નહોતા કરતા. આ નવી નવી ની આવી તે દુના કેવા બધું કટકટ કટકટ કરતા હારો હાર કામ કરે છે. હા, તો કાઈ નથી તમે થતું. રેવા દો ને, બિચારીને મરચા લાગે છે. તમે મને 2.5 તોલાનું હોનાનું મંગળસૂત્ર લઈ દેવાનું કીધું ને તીમાં. એટલે મારે કાઈ બિચારીને- નથી જોતું તમારા 2.5 તોલાનું મંગળસૂત્ર. મારી પાસે 5 તોલામાં રસો કે હાર કરાઈ દીધો છે. એમ આપણે નો ભાઈરો કોઈ દી. નો જ ઈ ભારો. કંજૂસિયો માણસ હું લઈ દે આને. હા. લઈ લ્યો. અરે અમને તું- કઈ દીએ નહીં. અમે બતાવીને દેખાડો ન કરીએ હાલો તમારી. હાલો બા આપણે ઘરમાં. અરે ઈને તું હવે- હજી સાંભળ તો ખરી. મારી પાસે હજી 10 તોલા હોનું બીજું પડ્યું છે. હા ઈ બધું મને જ આપશો. તને જ આપું ને, તો. જે મારી ચાકરી હા, કરે એને આપું. તને જ દે ને, તને જ દે ને. હું હાસું છું, મને જ દે ને. બા ધોળકી બાયુને કાંઈ નો મેં મળે. બધું પટારો ખોલીને જોઈ લીધું છે. બાની પાસે કાંઈ રૂપિયોય નથી. તો પછી શું કામ લવાન કરવા અહીંયા ગુડાણી છો? તે તમારે શું છે? તમે તેને આગળ 10 તોલા માથી દોડતી આવે. ગુસ્સી થઈ ગઈ હતી. માથી દોડતી આવે અહીં ફટ કરતી કે ના. હાલો ને બા તમે મૂકો ને બિચારી જાઓ, મરચાં અંદર લણવા જાઓ. દો ને. હાલો 10 તોલાના સપના બે હાહુ જા 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 આ ઘર બેરી ની થા જા. હવે તમે આમ ઘરમાં ઘરોની હવે નતર આ ચાંદની ઉંમરે મીની ક્યાંક રેને. મારે હાથ હાલ, ઉપાડવો પડશે તમારી ઉપર. એક સોટલો વિચારીને તાણીને જટુકલી, મંગળસૂત્ર જોઈએ છે. એક સોટલો તાણીને જટુકલી તને તો ગોળ ગોળ ફેરવીને ઘા ન કરતો તો કેજે ઈ એક દી 2.5 તોલાનું મંગળસૂત્ર પેલા બાપની ન્યા તે ભાયરું છે હે બગસરાનું કોઈ દી છે હોય તો મને બહારથી જ હોય ઓલું લઈ દે ને ઓલું લઈ દે. હવે તો આ ડોહી 2.5 તોલાનું મંગળસૂત્ર મારે ઈ નો પહેરવું હોય અડધો અડધ ભાગીને મને દેવો જોઈએ પણ આ ડોહીને તો કાંઈ નહીં. બધું જીવ હોય ગોપી બહુ જ કરે. અસ્કાને કહું છું આકડી એક તો આઈસન મારો ફોન જ ન ઉપાડે. ઉપાડીને મરી ગયા. કામ હોય તો એ જ ન ઉપાડે. હાલો રિંગ મારી ડાયરેક્ટ આવ્યો હે બોલ. હો કેમ આગી વહી ગઈ? નથી બે ઉંમર તાર પાસે. નથી બેહવું તારી પાસે. તુકારો ન કરાય. પતિ શું તારો? તો પતિને કોઈ દી પતિ રહેતા આવડ્યો હે? મને પતાવી દેતા જ આવડી હે. મને પતાવી દીધો જ તે. મને એવું લાગે છે પણ એવું હોય છે નહીં. હું છું છે કે ખાઈને ખૂટિયા જેવો થઈ ગયો પણ કોઈ દી એમ નહોતું કે બાયડીને એક સોનાની બુટ્ટી કરાવી દઉં કે 2-3 તોલાનું મંગળસૂત્ર કરાવી દઉં કે 5-10 તોલાનો હાર કરાવી દઉં. નહીં એવું કોઈ દી છુઈ નથી ને તાહે નહીં. શું છે કે નહીં? નહીં તો એટલે એ નહીં તમને મને ખબર છે ઓ તિજોરીમાં ભરો જ છો નોકરા કમાઈને ઈ આપણા- મને ખાલી દઈ ગયો 200 રૂપિયા એડી હાથમાં. આપણે આપણા છોકરા હાટું ભેગું કરવી છે. માન નથી જોતા છોકરા હાટું કઈ ઈ કમાઈ લે આ ફેડી ન લે એવું? છોકરા હાટું કરીએ એટલે આપણે કઈ કરવાનું જ નહીં. નહીં એમ કરી મને તો કેમ કરું? આ ચોરી ડોકી એ કેવું કર્યું? કેવું? ઓલીને 2.5 તોલાનું મંગળસૂત્ર કરાવી દીધું મારો ભાગ ન લાગે? 2.5 તોલાનું એમાં થોડો તારો ભાગ લાગે? કા ત્યાં ગઈડાની બધી મિલકતના ભાગ પડ્યા તો ડોહી પાસે હતું હું તો એને કરાવી દીધું ને કઈ ડોહી કમાવા જાતી હતી. એ જે હોય એ બરોબર. આપણે નોખા ચાન બાજા તઈ શું વાત થઈ હતી હે? તારી ડોહીનું કસકસ નહોતું સાંભળવું. આપણને એવડું મોટું આ મકાન આપ્યું. તો એ મને કઈ કામ કરવા લાગતી હતી? કોઈ દી મને કામ કરવા લાગ્યું હું કેવી બા 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 એમ કરતી હે? કોઈ દી કઈ મને ન કરવા લાગ્યું ને હવે તો જો ઠામે ઈ ઉઠકી દે તઈને ત્રણ ટાઈમ કપડાં ધોઈ દે હુકાઈ આવી દે હકેલી દે શાક સુધાર દે લોટ બાંધી દે કેટલુંય કરે. એ બધી વાત હાચી બરોબર. એ આપણે બોલી હતી એ પ્રમાણે
બા એની ભેગું બરોબર, આ બાપુજી આપણે ભેગા. આ તો બાપુજી પાસે છે કઈ હા એમને ધોઈડા આવ્યા પહેરેલે લુગડે કોઈ દી એમ ન થયું કે મારી વહુને કઈક બે ત્રણ તોલા હોનું કરાવી દઉં કે એમ નહીં માંગ્યું બીજું તો તોલા હોના ન કરાવે તો કઈ નહીં કોઈ દી એમ ન કે હાલે એક ગાભો લઈ આવી દઉં હારો એ બિચારા થોડા લઈ આવી દે, તું પૈસા માંગશો એમ દઉં તો શું લે. શરદી થઈ ગઈ. કઈ જ જઈને આખો દી મને રોવરાવે જ રાખે બહુ કરી બોલો કિસલોય પાછો અટા સુધી મેં એનું કર્યું બધુંય હું? પણ એને એમ ન થાય કે અમાર ભાભી માર માં સમાન છે તો એને કોક દીક કઈક હારું વસ્તુ લઈ આવું એક આઈસ્ક્રીમ એ નો ખવરાવે તારે આઈસ્ક્રીમ ખાવું હોય તો હું લઈ આવી દે, પણ આ આ પેલું શરદીમાં કોણ આઈસ્ક્રીમ ખાય તે નામ લીધું એટલે મેં કીધું. અને આ ઈ નથી કેતો મને જો મારી વાત સાંભળ, એ બધી વાત છે ને સાઈડમાં રહેવા દે, અને હોનાની વાત તો હાવ ભૂલી જ જાજે બરોબર. એટલે તમારે મને નથી કરાઈ દેવું એમ તો માડીને રાખવા તા ને આપણી ભેગા. મારે નથી રાખવા માડીને હવે તમે મને હોનાનો એને 10 તોલાનો હાર નો કરાઈ દે તો ઘરમાં આવતા નહીં મારે હું રાંધીને નથી દેવાની તમને એમ નો હાલે ને લે. નો થેનું હાલે તો તમે પૈણીને લઈ આવ્યા ને મને તે પૌણીને લઈ આવ્યો, કઈ કાગળિયા નથી કરી દીધા કેટલા તોલા તને ઘરેણું આપશું. આ પૈણીને આવ્યા તો એ 2 તોલાની એક દોરી લઈ એમ. આવી દીધી ને એ ઓલી ગોપલીને દઈ દીધી આવી એટલે હવે જો આ જાતિ જિંદગી છે ને આમાં અવળાઈ ન કરાય હો, હું તને કહી દઉં છું. આ તો હવે તમે આવી લ્યો ઘરમાં કેમ આવો છો અને કેમ તમે બટકું રોટલો ભારો છો જોઈ લઉં હું હા હા બટકી હોવ છે ને અને વળગી હોય ને એવું લાગે છે મને. ને કા બા तुझे मिर्ची लगी तो भी क्या करूं तुझे मिर्ची કોને મરચા લઈ ગયા ભાભી ને તો આટલી રાજી હું કામ થાશો કોકના જીવ બળે ને તને અહીંયા દાંત આવે અરે પણ ખોતરા ઉડાડ મને બહુ મજા આવી આ જેટલી હું ખુશ છું ને એટલે તો હું લગ્નના દિવસે નહોતી હવ હાચું કહું શરમ કર શરમ હું લેવા આ હજી બધું દુખે છે કા કાં એટલે તને કઈ યાદ નથી એમ રોજ તું રાતના બપોરે સૂતો હોય બપોરે ગમે ત્યારે ઢીકા પાટાવાળી કરશો યા તારા મગજમાં છે ઘૂસું કરી ગયું છે ને ઈ એવા સંસ્કાર નહીં હો અમારા રહેવા દે ને મને દી થાય તું આ ક્યાંથી શીખી છે તારા બા દુકડા હતા તારા બાપુ બે એટલે જ તું આવી પાકી છો હે ગમે એનો વારો પાડી દેવાનો કોકનો ખરાબ થતું હોય ને પહેલી મજા લેવાની તમારા ભાભીને શીખવાડતા હોય તો બધું મને જ શીખવાડ્યા કરે તી અને હું થયું પેલા એમ કહો રાતે હું થયું રાતે હું આ ઝટિયા ખેંચ્યા તે મારા દુખે છે નકરું ભૂંડું ખોટું બોલવામાં અર પાણીની બોટલ 3 વાર મારી તે મને આ. અર હું અર? જુઠરાવ એક નંબરના કોઈ દી અડુય નહીં હું તમને ખબર છે હવે તને છે ને ખબર ન હોતી હે ઊંઘમાં કહેતી હોય કા ભાભી આમ ને કાભી કા ભાભી કરીને મને મારશો તું ભાઈ રેવા દો ને હવે હું એને દિવસે યાદ કરવા નથી માંગતી રાતે કરું હં. આખા દિવસની દાસ બધી મારા ઉપર ઉતારશો તું તો પણ તમે સીધા રહેતા હોય તો જ્યારે હોય ત્યારે ભાભી હારી છે ભાભી હારી જાઉં ભાભીને ઘરે જ રહેવા હોય જાઉં એ મૂક ને હવે એ બધું મૂકો હારા સમાચાર સાંભળો ભાભીને મરસા લાગ્યા છે અત્યારે મરચા જ લેતા હશે ઓ હું કામ પણ હું જ્યું બારિયા ને બા ઈ મને 2 તોલાનું મંગલસૂત્ર લઈ દેવાના છે બરાબર એમાં તો ભાભી સાંભળી ગયા એટલે એ હતા એટલે જ આમ બોલ્યા જો કે બાકી એવા તમે ઘરે કરી શકતા હતા પણ આમ હાથે કરીને બહાર કરી એને મરચા લગાડવા હાટું અને પછી બૈડા બા પઈ સુધી વાસ આવતી હતી હજી આવે છે મને તમને આવે છે હું હમણાં જ કહી આવું હા કે બા જે કે ની કરતા નથી હવે કાલ આવી જાય હોનન મંગલસૂત્ર તમે જોતા રહો ખાલી તમે જોતા રહો બા વાતું કરે આવું તમારા બાને એને ઘણું કીધું તું મારી યાર એવું ન કરે એને મારી યાર બહુ પ્રેમ છે અરે બાની આદત છે આવું આ તમારા બેયમાં છે ને તરાડ પાડતા ને સારું આવડી ગયું છે અને તમે લોકો ગાંડાની જેમ સડ્યા જાવ છો ઓલી સે જેવી એટલે ઓલા ભાભી તમારા સે જેવા એટલે બાકી અમે ન કોઈ દેવું કરીને બા તો હાવ ન કરે મને બાનો વિશ્વાસ એટલો તમારથી જાજો પ્રેમ મને બા હારે સાચું કહું તો હોય જ ને કારણ કે તારું રાખે એટલું હે તને સડાવ્યા કરે તું સડ્યા કરશો બોલ કરવો ને મોઢામાં ડુંગળી ઘાલ દઈ કસ કરતા વળી પાસા તો તો ખોટી કરું છું શું છે તને જરાક મંગલસૂત્ર લઈ દેવાનું કીધું રાજી નથી થતા રાજી આજે હું આટલી ખુશ છું તી રાજી થાય ઘરનો માણા હોય ને એ બાયડીને રાજી જોઈને રાજી રહેવો છે પણ ના આ ભાભી રાજી હોય ને તો રાજી થાય પણ હું કામ આટલી ફૂલે કે સેડીશો એમ હું તને પણ કહું હું ખુશ જ એટલી છું આજે ભાભીનું મોઢું સમજો ડબ્બી જેવડું થઈ ગયું ડબ્બી જેવડું એવું નો કરાય કોકનો જીવ બળી જાય આનું આ ડુંગળી છે ને ઈ કઈક ખારી લાગે એવું મોઢું થઈ ગયું ને ગોળું મોડું તને ખબર છે
આ મારા બા હતા ને હં ઈ સ કે હાથ દેરાણી જેઠાણી હતા હશે તો એનો હફ હારો હતો તે હું શું કરું એમાં પણ બાએ હં આમ દિવાળી સાયપાત કરી એમાંથી બધા સમજદાર નીકળ્યા પણ મારા બાએ સમજદાર ન નીકળ્યા હું ત્યારે હોત તો કેવું સારું હતું જોવાની કેવી મજા હોત બધા બાદ તો હતી તમે હાહુ હોવ એટલા બાંધતા હોત ને કે વાત જવા દે ઘરમાં ને ઘરમાં બાને છે ને મજા જ આવ્યા કરે સારું થયું ને બા વયા ગયા સારું થયું જી થાય ને સારું થાય અરે કાંઈ સારું નથી થતું બાની વાતમાં આવીને તને સાંભળ મારી વાત ગોપલી બંધ થાવ ને હવે બંધ થાવ ને બંધ બસ બસ આખો દી કઈ આવ્યો તું હું માંડ્યું તમે હું માંડ્યું ને સારું કરો છો તમે આ હેની વાત કરે તું અજાણ્યા ન બનો હંધી ખબર તમને બા શરમ કરો કઈક શરમ કરો હા તમે મારી બાને તો બધાડીને બિચારાને ઉપર પહોંચાડી દીધા હે હવે તમે તમારી વહુને નથી મૂકતા લે એની યારે તું હારી રાખું છું એની યારે હું ક્યાં બાજુ છું રે પણ અંતરો હું કામ રાખો છો હે અમારી ભેળા રહ્યો છો એનો મતલબ એમ તો નથી કે ગોપીને તમે આમ ચડાવ્યા કરો ને સામે બાંધ્યા કરે અરે બસારી ભાભીને શું વાગશે અતાણ લગન તો એ કરતા જ હતા ને ગોપી નહોતી ત્યાં સુધી કોણ તમને બધું આપતું હતું પણ અચાનક બાજવા કોણ આવે તમે બધાડો છો બા હું બજાડું છું કેમ કા ગોપીને તમે શું કીધું ઘરનું લઈ દેવાના છો હા તે લઈ જ દેવાની છું એવું જ મારા બાને કહેતા તમે ઘણા વર્ષો પહેલા 2.5 તોલાનું મંગળસૂત્ર કરાવી દેવાની છું સમજી ગયા 2.5 તોલાનું મંગળસૂત્ર પણ ન્યા જોરથી ન્યા હું સંભળાવો છો પાછું હું મળે છે તમને આ બધું કરીને મને એ થાય આમ ફરવું નહીં મારે કેવું નહીં પણ આમ જ ફરીને બોલાતું હશે અહીંયા હું અહીંયા બેઠો તો મારી બાજુ બોલી નથી બોલા આમ ફરીને બેહો હવે બોલો 2.5 તોલાનો મંગળસૂત્ર તોય અઢી આમ ગયું ને પછી તોલા અહીંયા આવ્યા તું તો ભાઈ ખરો છે તારે બાજુ છે મારી હારે બાધું નહીં મને તો એમ થાય છે કે તમને બા મારે હું કેવું કયા શબ્દોમાં સમજાવવા તમે સમજતા કાં નથી અરે તારે તો રાજી થવું જોઈએ કે 2.5 તોલાનો મંગળસૂત્ર મારે એને કરાવી દેવું છે બા કાલ હું પેપરમાં આપી દઈ તમે તારે તમે 2.5 તોલાનું મંગળસૂત્ર કરાવી દે એનો વાંધો નથી મને હા. પણ આ તમે વિચાર તો કરો કોકની હાથમાં કોકને કેવું દુઃખ લાગતું હશે કે મેં બાનું અત્યારે લગ્ન રાખ્યું ખવડાવ્યું બધું કર્યું પણ બાએ મારું ન રાખ્યું નાની વહુને આટલું આપશે કોકની વાત કોની કરે તું ભાભીની ભાભીની ભાભી તો નોખા ઘરની ધણિયાણી થઈ ગઈ એવું ન રખાય જો ઘર નોખા છે પણ મન નોખા નથી ને આપણે સી એક જ ને એ કઈ મટી થોડા જવાના છીએ મેં ક્યાં મટાડ્યું ભાઈ ત્યાંય મારો દીકરો રહેશે નથી રહેતો તો એ જ તો કહું છું તમારા દીકરાના દીકરાઓ છીએ અમે અને તમે એની વચ્ચે આમ તિરાડ પાડો માથાકૂટ થાય અને એમાં તમે દાંત કાઢ્યા બેઠા બેઠા આમ તમને એમાં શું મજા આવતી છે મને તો એ થાય હજી મને એ નથી સમજાણું કોઈ દી તને તો નહીં સમજાય મને હંધુય સમજાય છે સમજ્યા અને જો હું તને એક વાત કહી દઉં કે મને જે ઠીક લાગશે ને એ તો હું કરવાની છું બધી મારા દાદાની ભૂલ છે તમારી કાંઈ વાત નહીં થવા હવે દાદા નહીં વચ્ચે ક્યાં ખોયો કેમ હા એને જ તમને બગાડ્યા આ ખબર છે મને આ જૂના પિક્ચરો જ્યારે ઓલી રાતની ટોકી શોમાં રિલીઝ થતા ને હા. ત્યારે તમે જાતા દાદા સાયકલ લઈને ઉપડતા ને તમે વાહે બેસી જાતા હા મને તો એ ખબર છે કે મારા દાદાએ તમને સડાવ્યા છે આ મારા દાદાએ તમને પેન્ટ ને આ શર્ટ ને એના બુસ્કટ પહેરીને તમે આમ જાતા હતા એટલે કોઈને ખબર ન પડે કે બૈરાવ માણસ છે મારા દાદા બેહે ને બાજુમાં તમે બેસી જતા ટોપી પહેરીને હાસું એ તો હાસુ જ છે તે આ એના ધંધા છે એ તમે ફિલ્મ જોઈને છે ને તમારું મગજને હાવ કરી નાખ્યું છે ખબર નહીં કેવી પાતનું હા લે તે કાંઈ હું પેન્ટ પહેરીને નીકળું છું બજારમાં તો અટાણે? ત્યારે એ સમય અલગ હતો ત્યારે તમને કોઈને ખબર ત્યારે બધા પુરુષો જ જોવા જતા પણ તમને શોખ એટલો મારા દાદાને શોખ એટલો કે તમને સાયકલ વાહે બેહાર દે એના પાટલું ને શર્ટ ને પહેરાવીને અને ટોપી પહેરી લ્યો અને રાતના પિક્ચર જોઈને બે માણા વહી આવે અને હવે તમે એ પિક્ચરના ખેલ અહીંયા કરો છો કે તારા દાદાને શોખ હતો તો મને લઈ જતા હતા એ તને શોખ લાગે ને તો તું ગોપી ભાવને લઈ જા પેન્ટ પહેરાઈને બુશર્ટ પહેરાઈને હું કે ના પાડું છું હું તમને એટલું કહું છું
કે તમારે હજી માથાકૂટવાળી ફિલ્મો જોવી હોય ને તો હું ભેગી કરીને તમને આ ઘરે બેહાડીને જોવડાવી. તમે નિરાતે મજા લઈ લેજો. પણ આપણા ઘરમાં માથાકૂટ રહેવા જો. હું કાંઈ માથાકૂટ કરતી નથી. તું જ્યારે હોય ને ત્યારે અહીં બેસે ને તો એમને જ પૂછો કે બા તમે ખાધું, બા તમે ચા પીધી, બા તમને કેમ છે, બા તમારે કાંઈ દવા જોઈએ છે? કાંઈ પૂછ્યું? બસ આવીને તું યાર લપ લઈને બેસી જા. ટાયસકા જેવા સવો ટાયસકા જેવા. આ તમે એવલી બે બાતતી હોય ને તમે જોતા હોય ને ત્યાં તમને લોહી સડતું હોય. શેર લોહી સડે. આમનામ સોય આમનામ લોહી આવ્યા જ કરે. એનામાંથી લોહી તમે ખેંચી લ્યો. તારું મારે બીપી વધારવું બેઠું બેઠું? ના ના તમે જ મજા લ્યો છો. ઈ જ વાંધો છે મને. હા ઈ જ વાંધો છે. એની ઈ જ વાંધો રહેવાનો કાયમ માટે. સમજી ગયો? આ સમજણ પડતી નથી ને વારે ઘડીએ બસ લપ લઈને બેઠો હોય. મારે તો 2.5 તોલાનું મેં મંગળસૂત્ર કરવા નાખ્યો છે ને ગોપી વહુ હારે, તો હું એને લઈ જ દેવાની છું. અને હજી તો મેં ઘણું વિચાર્યું છે. બા બા તમે હું કામ આમ કરો જેમ હું તમને કહું છું. તમને આ નિયમો ખબર છે કઈ? શેના? આ એકાદ ખૂન કરીએ તો કઈ થાય? ન થાય. એક ખૂન કરીએ તો કાંઈક થાય ખરું. ઓલી કંઈક ફાંસીને માથડે ચડાવે કે પૂરી દે ને. હું કામ મારા હાથે પાપ કરાવવા માંગો છે એમ કહું? શાંતિ રાખો ને એમ કહું છું હવે તમને. આ તમારી સામે માર ખાવા પડે રોજ રાતે. તમને એ ખબર છે? કોણ મારે છે? તમારી ગોપી વહુ મારે છે ને. હા રાતના ઊંઘમાં બેઠી હોય ને હુતી હોય ને ત્યાંથી એને સપનાઓ આવે. ભાભીને ગુસ્તો મારું, ગાપીને પાટું મારું, ગુસ્તો મારું, પાટું મારું, ગુસ્તો મારું. રોયા મને તો બીક લાગી. આ તે હું ખાઉં છું ઈ બધું. બે તો સપનામાં. પણ ઈ સપનામાં મને તો હાસીને મારે જ ને. તે તું થોડોક આગો તો જા. આગો એટલે હાવડો મોટો અમારો બેડ છે. એમાંથી હું ન્યાથી આમ ખૂણામાં હું, ખૂણામાંથી હેઠો નાખે એટલે મેં ખાટલો રાખ્યો. આમ એવડી મોટી પથારી કરી આખા રૂમમાં. ખાટલામાં જાવ તો ખાટલે ઢીબી નાખે. વાળ પકડી પકડીને મારે. કઈ નક્કી જ નહીં. હું હાથમાં આવે એ મારે, બોટલ હોય બોટલ મારે, જે આવે એ ધબધબાવે. હેઠો હું શું હવે હેઠો વળ ખાતો. એ બસારી શું કરે? ઓલી કભાર જા આવીને બક 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 કરી જાય એટલે એ બધી દાસ ન્યા કાઢે. એ બિચારી મારી તો કઈ પડી જ નથી. તમે કોના બહા કોના જ તમે? મારા દીકરાના બસ આવા જો ને. ખરો ગુસ્સાનો. ગોપી એ ગોપી બાવ હા બા. આજો અમે કીધું તું ને તારી માટે મંગળસૂત્ર. હા બા, આ તો બહુ મસ્ત છે. મને તો લાગ્યું કે તમે ફાંકા મારતા હતા. અરે 2.5 તોલાનો પૂરેપૂરો 2.5 તોલાનો છે. બા આ તો 2.5 તોલા નહીં, આ તો 3 તોલાનું મંગળસૂત્ર લાગે છે. 3 તોલાનું. અલે પેટ તો ખરે કેવો લાગે. મારા ઘરવાળાએ ઝીણકું પહેરાવ્યું પણ તમે તો આમ જો 3 તોલાનું મંગળસૂત્ર પહેરાવ્યું. આજે તો બંગડીએ કરાવી દીધી ને. શું છે? બતાય તો. ના રે ભાઈ, આમ બતાય તો. ના રે ભાઈ, ના રે ભાઈ, હું ન બતાવું. બા આ તમે ખોટું કર્યું. બહુ ખોટું કર્યું. એક વહુને 3 તોલાનું અને મને કાઈ નહીં. એકને બહુ હારી રાખો અને મને કોરી કા. 3 તોલાનો જ છે, વધારે મોટો નથી કાંઈ. તઈનું મને 3 ગ્રામનો ન દીધો. એ હોય ઈ તો આપણે કંઈક કર્યું હોય ને તેવું ભોગવવું તું તો પડે. નવી બંધ જ રહેજે જટુકલી. એ જટોકલી કેતી ને જંટિયારી કહી દઉં છું વળી પાસે લે. અત્યાર લગીન તો બહુ ટે 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 કરતી હતી. હવે કેમ થયું? હવે કર ભાંગી નો જાય આમ કરવામાં ઠાઠા વગરની થાય. મારી નો ભાંગે. જીને એવું કર્યું હોય ને એને ભાંગે ને ઈરિયાઈ મંગળસૂત્ર વિનાના એ મંગળસૂત્ર મારું ઈ હોય. શું લેવાનું હોય? એ ઘરમાં ભેગી રહી હોત ને તો તને લઈ દે. મને તો તારા હાચવાની ટેવ જ નથી. હું તમને ડોહીમાં હાચવીશ નહીં. તમે તો ખાટલે પડીને ખાશો. કોણ હાચો છે એ બરા કોણ બોલતું તું? એ તો બોલે જ ને. પાછી તો કે મન તો નોખું થાવશે. નોખું થાન ટોઠોડિયો તો તમને હતો અને બાપુજીને લઈ ગઈ એટલે બાપુજીને હું બહુ હાંસવા પડે એમ નથી. બિચારા ડોહી મને તો રોજ પગ દબાઈ દઉં, માથું દબાઈ દઉં તઈ આવ્યું છે મંગળસૂત્ર. હવે જવા દે ને રેવા દે ને મને બધી ખબર છે. હું કામે પગ ને દબાઈ દે ને એક દી ગોરીએ સોટી જાહે ને તોય ખબર નહીં પડે અહીંયા. કામ કરો છો ને એટલે આ કરે છે અને આ બધું છે ને જઈ જટી લેવું છે તમારી પાસેથી. આ તો ઘરમાં રહેવું હોય ને તો થોડું થોડું કામે કરાવાય. એવું કઈ કઈ એમાં મરી નો જોઈએ આ તો એની પેલા હું એકલી હતી તો એ ક્યાં ગયું તું આ બધું? કાં નહોતી કરતી? નહોતા જ કરતા. હા
બધાને બાજવાનો આવડો જીભડો છે બસ બાજુ 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 એ સિવાય કઈ છે મરચા લઈ ગસ બીજું કાંઈ હા નહીં. મરચા લઈ જાય બીજું મરચા કાંઈ નહીં, હું એમ કહી દઉં છું, આ ઢીતોલાનું એને કરાવી દીધું હોય તો મને તમારે કરાવી જ દેવું પડે. કાંઈ નહીં હો એવું જરૂર નથી કે તને હું કરાવી દઉં કાંઈ સીધા ન કરાવો, એ હું તમારા છોકરાની વહુ નથી. હા જાને કેને મારા દીકરાને એ કરાવી દેશે ઊભા ઘાએ બાજે છે અને ઈ તો ઠીક માં દીકરાને હોત બતાવે છે. લે આપણા બાપુજીને નહોતા મોકલ્યા. તું તો બતા જ રે, સપ્પર પગી. જે દુનિયા અહીંયા આવીને તે દુનિયા આ જ થાય છે બધુંય. પેલા કેટલું સારું હતું મારે. હે ને સફર પગી સુરજ બાર ડોકામાં ઢીતોલાનું મંગલસૂત્ર છે ને તાર આ ડોકામાં ભરખી ગઈ છે બધુંય. હા, બધુંય ખાલી ભરખી ગઈ છે. હજી પરસવાની જ છો. હવે આ લવાના જ કર્યા રાખીશ જાતા જ કર્યા નથી જવું મારે હા, હું ઘરે. કામ ના જાઉં. મને તો દેખી આ ઘર તારું નથી, મને સમજ્યા? આ ઢીતોલા જોઈએ. મારે કાંઈ દેવું નથી સમજ્યા નથી તું આ મારે કાઢી લઈશ. હું તો આ મારે જ કાઢી લઈશ. હું આ મારે જ કાઢી લઈશ. હાથ અડાડતી ની હા અડાડી, હું કરી લઈશ. એ તું જા ને એ આખી હા મને ધક્કો મારે છે મને હે પણ ધક્કાની ક્યાં કરે ઓ માડી મગજ જેવું છે કઈ આ ડોહીમાન પાડી દીધો ડોહો કોણ કરશે એનું સેવાની બધુંય ખાલી માર્યા છો ઓ હારે આ ઢીતોલા લે. હારી બેન માં મારે હારું બનવું ઊભી રે. બાન ઊભી રે, મારે હારું બનવું હોય છે. એ બા જીવો તો ને. આમ જાવ ને અકલ જેવું કઈ છે મને ધક્કો છે ની મારે છે આમ જાવ ને બુદ્ધિ જેવું છે આવડા મોટા જેઠાણી સો છો તઈ બાપ હુઈ જાવ તમ તક બા. ઓ માડી એ કિશન એ અસ્કા કિશન બાને નીકળ. એ તારી આ દાદીને કઈક થઈ ગયું, મરી ગયા, બહાર નીકળ. કિશન એ અસ્કા બાપ પણ હું થયું બા પડી ગયા. હા એ બા બાપ લે અસકા હું થયું આ શું બાને શું થયું બાને હા બા જુઓ, તમારી છે ને મોટી વહુ એટલી જ ખોટી એ મારું તો નામ જ ન લેતી હો. તે ધક્કો નથી માર્યો અલી મેં નકો માર્યો. એ પણ આ- ખોટી બોલમાં રે ભાઈ થાવ ને કાઈ બુદ્ધિ જેવું છે કે નહીં? એક તો બાને વાગ્યું છે ને એક બીજા લે પણ એમને ધક્કો માર્યો છે તમારે કેવું નહીં અરે હસુ બોલ તો બોલ હસુ એ ગાંડી થઈ જો તમે બંને અરે કઈ શરમ આવ કે આનું મને રે કે હુવા નથી દેતા. શરમ આવી જોઈએ તમને બાને ધક્કો મરાતો હશે હા બાને નો સમજાય એટલું હે કે એક ઢીતોલાનું આમ જો આવડું મંગળસૂત્ર ગોપલાઈને લઈ દીધું, મને કાઈ ન લઈ દીધું. તને હું આ લઈ દે લે અરે મને તમે લઈ તો દીધું બોલતા જ નહીં, તમારે અરે, તમારે સાંભળવું પડે છે. આ એને લઈ આપ ચૂપ થઈ જાવ તમે. પણ તારે મને કેવું જોઈએ ને હું તને અપાવીને આ બાને આ રીતે ધક્કો મારવાનો કે શરમ લાગે છે કે નહીં હું તમે આપો એમ એક ફૂટી કોડી નો આપી એમ. નથી દેવી આ તે હું કર્યું ઈ તો કયો કે કેટલું સારું ઘર છે તમારું રહેવાનું ને અમારું ઘર તો ઝૂંપડા જેવું છે હા. તોય મું એવું બોલે રાખતી હોય બાનો જીવ લેવા ઊભા છે તમે મને હું કયો છો તમે કરતા એને પૂછો કોણે ધક્કો માર્યો અમે જ માર્યો તો પણ બાને સમજવું જોઈએ કે બે હું હરખી રાખવાની હોય અને આ વચ્ચે જ વચ્ચે બોલતા હોય. કોઈ દી મેં કઈ બોલી નથી એટલે વળી હું બોલું એટલે પછી બધાને આંખે થઈ જાવ તો અરે હા. મને મારે જ ન બોલવાનું હોય. લે એ અસકા શું કરે છે? મને અરે પણ આ લોકો આ પણ છે જેવા ભાભી જ્યારે હોય ત્યારે મને હું સંભળાવે ખબર છે અને એમ કે 575 વાર એમ કે મને નવડાવ્યા હતા મેં નવડાવ્યા હતા હવે જ્યાં કા અસર કર નવડાવ્યા હતા માં હું કહેવાનું હોય ત્યાં તો કે માથામાં તેલ નાખતી ગયું આ ઝડકે હતા જ નહીં કે મારા લીધે આવ્યા આ સંભળાવ્યા કરે છે ભાભી ભાઈ એને કી કર્યું હોય તો કીએ હવે તમે બી એટલું બધું મનમાં હું લ્યો છો ને આ બા પૈડા કેવી રીતે એવી રીતે કઈ વાત થઈ ગઈ હતી આ મંગળસૂત્ર મને આપ્યું એમાં એ તો છે કે ભાભીએ ધક્કો માર્યો અને બા હોકર જોતો હા હોકર દે છે હવે વાંધો નહીં અરે બાને સમજવું જોઈએ ને મેં હવે હા પાડી હતી કે આધી તો એના મંગળ આવાને લોડે મરી જાહે એકાદા ભલે ને જાતા ઓછા મોય આવ લઈ આવો કોસુ બા બળતરા કરવી આમાં એ બા તમારે સમજવું જોઈએ ને માન લે. હવે આ વહુને આપ્યું એમાં મને કાંઈ વાંધો નથી પણ હોલીને થોડું લઈ દેવું હતું ને તો આટલી મોટી મોકાણ થઈ જ નહીં ને હે આમ જો આ મોટા ભાઈને બાધેસ કેવા ઊભા થાય એ હસકા એ આ શેરીમાં આ રીતે માર કઈ શરમ લાગે છે કે તને હું શરમ લાગે આણે તો હવે મારું નાક કપાઈ તમને નાખ્યું વાગ્યું નથી ને મને 9 ઘા માર્યા મને ખબર હોય તમે માર ખાઈને જાવો કોઈને મને માર્યું. એ કઈ ઓછીના નથી. પણ તું એની દાદીને આ રીતે ધક્કો મારે તો મારે જ ને એ બાને કાંઈ થઈ જતે તો હે ઈ તો વસાર કરવો જોઈએ કે નહીં તારે મને આ કેટલું કેટલું થાતું હતું, તમે કોઈ દી કોઈએ જોયું મને હું થાય ને? નથી જોવું હવે બહુ થઈ ગયું તમારું તું તો બંધ જ થતો ને કેવી મેં ઓય, ગાડી ભલે. લીધી દીધી. ભલે તું હું કરશો તારો દેર છે મને તું હા, કરે તો હું. બોલે પણ એને તો ભાઈ કે અને હે ક્યાંથી ભાઈ કહું? નાનકડો હતો ને તે દુની નવરાવું છું, એ ચોટલી લઈ દઉં છું. હા. કેવો દીકરાની જેમ રાખ્યો. આને આખા ગામમાં અરે, ભોગવવા પણ થતું. હવે હવે શું થાય છે બહુ તને ગોપી? હું થાય છે હવે આવા મીંડા એકને કોથામડી બંધ કરીને હોવાર ને તો મને આપતી જ નહીં.
પણ હવે ડેરો કીધો છે. અરે બા હવે ઊભા થઈ જાવ તો પતે હવે આ બાદ છે અહીંયા હજી પાછા. એવી રીતે હું બોલો છો વાઈગું છે બિચારાઓને વરી હજી હારી બેન હજી બેન હારી અરે પણ તારું ઉપરાણું લઈને હું ગયો તો લડવા માટે એમને લોકો ની આતે ઢોકળું થઈ ગયું ભાઈ. એ હાલો એ બાને અંદર લઈ જાઓ જરા ચાલ એ તમે એને લોકો આપણે ઢાબા ઉપરથી પાડીએ તો કદાચ કઈક થાય તો નકર બાકી કઈ થાય નહીં આમ. ત્યાંથી પાછી સ્પ્રિંગ ની જેમ પાછી ધાબે વહી આવે એવી. બા કેવું એ બાના ચશ્મા ક્યાં છે એ આ પહેરી પેલા લો જરા. ચશ્મા આપો એટલે ને બધું દેખ. એ આ બાને લીધે જ થયું. આ મારા બા છે ને આ ભેદભાવ કરે છે. આ જો ગોપી બહુ તારા માટે મને કાંઈ વાંધો નથી. હું તને કહેવા આવ્યો તો પણ તને લઈ દીધું તો આને થોડું લઈ દેવું જોઈએ ને. એ બા તમે આવું શું કરવા કરો છો? ભાઈ. આ મારે જવાબ આપવાના ને બધા. બા હાસુ બોલો તમને કોણે ધક્કો માર્યો તો પેલા એમ કહો. અરે ઈ તો હું તો પણ ઈ એના લખણ એવા છે એ તારું ઉપરાણું લઉં છું તોય તું પાછી ડકા કરે છે. એ બાજવા દે, બાજવા દે. અરે જટિયા ખો અરે હાલે નાખવા 500 આ કઈ WWF ચાલે છે? નો પોકો બોલ આ એમ નો હવે આની છોડી છે એટલે પછી શું કરો છો તમે લોકો? 500 અરે મારા પણ પડશો લ્યા. એટલે ગોપી ઊભી થઈ ગોપી કોણ જીત્યું? કોણ ચાલ જીત્યું? ગોપી બાય માર ગોપી માર માર ગોપી માર માર તારા શીખ બાદ. 500 શું કરો છો તમે પણ? બા પાસે નહીં પડતા. ચાલે છે એ ગોપી એ ધારા શાંત થાઓ અહીંયા આવો બસ ઓય! બા બોલાવે છે ને જાવ ને. હા હું બા બે તું એ બે થઈ ગઈ લો બે જા હા, બા બાનું તો માનવું. એ બા અમે બે તું જા અહીંથી મારી હંધાય પાસે ચૂપ રહ્યો. એ મારા શાની બે એ બા મારા પાસે હું નહીં જવા બા મારી વાત સાંભળો. હા. મને હવે એવું લાગે છે આ બે છે ને આપણી આ છોકરીઓ કઈ કાબુમાં નથી રહેતી. હે મને લાગે છે કે હવે તમારી વહુ એટલે કે મારી બાયડી લાવવી પડશે એવું લાગે છે મને. હે બીજું લગન હવે કરું કે તારી નહીં? તે એક ઠોકી ને હમણાં બૈડી વહુ હા હું લાવવાનું કે સાપડી હા હા, તો તમને કાબુમાં લાવવા માટે લાવવું પડે કે મને લાલ લગામ ને ગઈઢી ઘોડીના લાલ લગામ નહીં ઈ આવશે એટલે તમને બરાબર કાબુમાં કરશે ને આ આસકો એ છે ને એ બહુ માં કરતો હતો કેટલા દિવસથી હજરાતો હતો. તું કહેતો હતો ને તું કહેતો હતો કે આ હંદાઈને કે છે બાપુને માની જરૂર છે. આ તો હું કે બા મારા માટે કોઈ છોકરી ગોતો ને પછી એક એટલે છોકરી એટલે મોટી તને ઉંમરની શરમ એવું જેવો કંઈ. સાંટો છે કે નહીં નવી માં લાવીશ તારે ના ના હું મારા જૂના બા હતા ને એને યાદ કરતો હતો. અને આ તું શું કે ખોટું બોલે મારા બાપા મેં ક્યારે આવું કીધું ને ચટકી ગયું છે તો. હા, પણ આ લોકોને કાબુમાં રાખવા માટે હવે તું છાની માની નો રે નકર ફડાકો ઠોકી દે હે લે આ તો આગળ મારા જાઓ પર બગડે થોડા હવે. મારો જાતી જિંદગી ઉભર કાઈ બા બા મેં તમને ઓલી એક વાત કીધી હતી તો હવે આને આપી દો ડાકણને આય શાંતિ તું તો ડાકણ આમ જતા રહે હાટુ હું લેવા એ, આલે આ તારા માટે આની હતું મારી બા કેવી ડાઈ છે અહીંયા આમ સાંભળ પૂછ બાને બા મંગળસૂત્ર લાવવાનું તમને કોણે કીધું અરે તું આને જ કીધું તું બેટા અને મને હતું મારી બે વહુ હતું બે મંગળસૂત્ર નો લાવું હે તો મને હું કામ એને વાલે ઘડિયા સંભળાવતા હતા એ મારે જોવું તું કેટલી બાજીને આમ ભડાકે જાય આવતી રે જા ને હવે આવતી રે ને હું રોવા મંડી આવતી અરે આવતી રે ભાઈ જતી રે આ જોયું મારું શું થયું?